નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હિનલ બરલિયા તમારા દરેકનું ભારત ડિજિટલ ક્લાસમાં અને વિશ્વાસ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું. હું વિશ્વાસ એજ્યુકેશનમાં બાયોલોજી અને એન્વાયરમેન્ટની ફેકલ્ટી છું. આજે જે ટોપિકની શરૂઆત કરવાની છે એ ટોપિક યુપીએસસીમાં જે લોકો ગુજરાતી મીડિયમમાં તૈયાર કરે છે એ લોકો માટે, આ ઉપરાંત જે લોકો જીપીએસસી અને ક્લાસ 3ની તૈયારી કરે છે એ લોકો માટે તો અગત્યનો છે જ. આજનો જે આ ટોપિક છે એ ખૂબ જ બેઝિકથી લઉં છું, સાવ બેઝિક ફંડામેન્ટલ્સ છે એ પહેલાં તો ક્લિયર કરવાના છે આપણે, કે સ્પેશિયલી જે લોકો બાયોલોજી બેકગ્રાઉન્ડના નથી, બરાબર, એ લોકો માટે આ ખૂબ જ બેઝિકથી આ ટોપિક લઉં છું. અને આજનો જે અમારો લેક્ચર છે એમાં હું પ્રાણી સૃષ્ટિની શરૂઆત કરું છું. આ જે પ્રાણી સૃષ્ટિ છે એનો જે લેક્ચર છે મેં 2 ભાગમાં ડિવાઈડ કરેલો છે. આજે છે એનો ભાગ 1 લઈશ અને જીવની ઉત્પત્તિથી શરૂ કરી અને પ્રાણી સૃષ્ટિ સુધીનું આજનું આ બેઝિક એક ફંડામેન્ટલ રહેશે. કેમ કે જો બેઝિક ક્લિયર હશે તો પછી એને તમે કોઈ પણ જગ્યાએ એપ્લાય કરી શકશો, કે પછી તમે ક્લાસ 3ની કોઈ પણ એક્ઝામ આપતા હશો, કે પછી જીપીએસસી આપો છો, કે પછી યુપીએસસી માટે પ્રિપરેશન કરો છો, તો પહેલાં તો બેઝિક ક્લિયર હોવો એ ખૂબ જરૂરી છે. આ બેઝિક ક્લિયર કરવા માટે પહેલાં તો તમારે બાયોલોજી શબ્દથી શરૂઆત કરીએ આપણે, જીવ વિજ્ઞાન શબ્દથી, તો એ આમ તો દરેક લોકો પરિચિત હશો જ બધા એ શબ્દથી. એટલે ત્યાંથી શરૂ કરી અને અત્યારે કરંટમાં ક્યાં બાયોલોજી એપ્લાય થાય છે ત્યાં સુધીનું એક વસ્તુ ઇન ડિટેલ જોવાની રહેશે આપણે દરેક લેક્ચરની અંદર. આ ઉપરાંત જે લોકો મેઇન્સની પ્રિપરેશન કરતા હશે એમાં અમુક એન્વાયરમેન્ટના જે ટોપિક છે એ પણ ક્યાંક ને ક્યાંક બાયોલોજીને રિલેટેડ આવતા હશે. કોઈક જે વિવિધતા તમે લઈ ગયો તો એ પ્રાણી સૃષ્ટિને ક્યાંક ને ક્યાંક રિલેટેડ હશે. આ ઉપરાંત કોઈ પણ એનિમલ ઉપર તમે કાંઈ પણ પૂછાય છે કે ભાઈ સ્પીસીસ ઇનડેન્જર છે કે પછી વલ્નરેબલ છે, સ્થિતિ શું છે, નાશપ્રાય છે, લુપ્ત થવાના આરે છે, તો આ એક બેઝિક વસ્તુથી શરૂઆત કરીએ આપણે અને એપ્લાઇડ સુધી તમે જાઓ કરંટમાં, તો એ એક જગ્યાએ જે છે આજના જે આ 2 લેક્ચર લેવાની છું એ ખૂબ જ મહત્ત્વના છે. તમે જુઓ તો એક જે પ્રાણી છે, બરાબર, આપણે અમીબાથી શરૂ કરીએ અને આપણા સુધીના એ એક જે પ્રાણી છે એના લક્ષણો અલગ અલગ છે, એને વર્ગીકરણ અલગ અલગ હશે. તમે સાંભળ્યું હશે કે સૃષ્ટિ, સમુદાય, વર્ગ, ઉપવર્ગ, આ બધું તમે સાંભળેલું હશે. તો એ એક વસ્તુ બેઝિકથી શરૂ કરીએ આપણે અને ફંડામેન્ટલ સુધી જઈએ તો ક્યાં કઈ રીતે શું એપ્લાય કરવાનું છે, કઈ રીતે એના લક્ષણોની ઓળખ થાય છે, કઈ રીતે એનું વર્ગીકરણ થાય છે, એ એક વસ્તુનું આપણે જોવાનું છે. 2 ભાગમાં ડિવાઇડેડ છે. એટલે આજનો જે છે આખું બેઝિક રહેશે ને ત્યાર પછી એમાં ઇન ડિટેલનું જે છે તમને હું નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ. તો શરૂ કરીએ આપણે આજના લેક્ચરની. તો પ્રાણી સૃષ્ટિ. પહેલાં તો પ્રાણી સૃષ્ટિ એના ઉપરથી શબ્દ આવે સૃષ્ટિ. તો સૃષ્ટિની ઉત્પત્તિ કઈ રીતે થઈ? આમ તો બધા તમે લોકો જીઓગ્રાફીમાં એટલે કે ભૂગોળમાં ભણીને આવ્યા હશો કે પૃથ્વીની ઉત્પત્તિ આ રીતે થઈ, સજીવની ઉત્પત્તિ આ રીતે થઈ, બરાબર. એક બેઝિક છે કે પૃથ્વીની ઉત્પત્તિની સાથે સાથે સજીવની ઉત્પત્તિ કઈ રીતે થઈ. તો એ કોઈક વસ્તુ આપણે ઇન ડિટેલ જોઈએ તો એવું પણ એક માનવામાં આવે છે કે દરિયાઈ જીવથી જે છે એ જીવની શરૂઆત થઈ. આ ઉપરાંત બીજું આપણે જો કહીએ તો એક કોષીય જે સજીવો હશે એ એક કોષીય સજીવથી, અથવા તો પહેલાં તો એક કોષની ઉત્પત્તિ થઈ, એક કોષમાંથી પછી સજીવની ઉત્પત્તિ થઈ. આમાં એક કોષી એવા પણ હતા કે જેનું રંજક દ્રવ્ય છે એ લીલા કલરનું હતું, એટલે કે એની અંદર હરિતકણની હાજરી હતી, તો એ છે એ હરિતકણીય હતા. આ ઉપરાંત બીજું તમે જો જાણો તો એવું જુઓ કે જે એક કોષીય છે એ બીજા ઉપર ખોરાક માટે આધારિત હતા, બરાબર. તો એ બધા થયા પરોપજીવી. આ રીતે અલગ અલગ બધા ફંડામેન્ટલ્સ આવે કે આને સ્વયંપોષી કહેવાય, આને પરપોષી કહેવાય, આને વિષમપોષી કહેવાય. આમાં હરિતકણ જેવું કંઈક છે તો આને હરિતકણની હાજરી હોવાથી આપણે એને વનસ્પતિ કહીએ. આમાં બધું ગેરહાજર છે, એ ખોરાકમાં બીજા ઉપર આધાર રાખે છે, તો એને આપણે પ્રાણી સૃષ્ટિ કહીએ કે એની જે રચના છે એટલી બધી એડવાન્સ નથી. આ એક વસ્તુ જે છે આ રીતે બેઝિકમાંથી આવી. કાળક્રમે વર્ષો જતાં પરિવર્તનો આવ્યા, બરાબર. વાંદરામાં જે પૂંછડું હતું એ ધીમે ધીમે નાશ થયું ને એમાં જે બાહ્ય રૂવાટી હતી એ પણ ધીમે ધીમે ઘસાણીને પછી એમાંથી મનુષ્ય આવ્યા, મનુષ્ય હતા એમાંથી પછી આધુનિક માનવ આવ્યા. તો આ એક વસ્તુ જે આખી જે આ સાયકલ થઈ કે આખી જે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યાં સુધીની આપણા જે કે દરેક સ્તનધારી જેટલા પણ પ્રાણીઓ છે એના કોમ્પ્લિકેટેડ સ્ટ્રક્ચર જોઈએ. તો આ એક વસ્તુ જે છે એ ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે જોડાયેલી છે.
એકબીજા સાથે જોડાય અને એના લીધે જ તે આખી જે પૃથ્વી છે એનું નિર્માણ થયું, અસ્તિત્વ બધાને ટકી રહ્યા અને બધા એકબીજા ઉપર આધારિત છતાં એકબીજાને ક્યાંક ને ક્યાંક વિરોધી, છતાં એકબીજાને ક્યાંક ને ક્યાંક દુશ્મન માનતા અહીંયા સુધી પહોંચ્યા. હવે આપણે જોઈએ તો કે એની સૃષ્ટિનું વર્ગીકરણ પહેલાં તો કઈ રીતે કર્યું. તો R.H. વેઇટેકર નામના વૈજ્ઞાનિક હતા. એને સૃષ્ટિને પહેલાં તો 5 વિભાગોમાં વહેંચી હતી. આ જે એને 5 વિભાગોમાં વહેંચી, તો એના મત અનુસાર સૃષ્ટિ જે છે બરોબર, એને એના કોષીય આયોજન, આ ઉપરાંત એની જે શરીર રચના હતી, તેની જે ખોરાકની બધી એના જે હેબિટેટ હતા, એ બધાને આધારે એને સૃષ્ટિને 5 વિભાગમાં વિભાજિત કરી હતી. એની જે એને શરૂઆત કરી હતી તો એને કીધું હતું સૌથી પહેલાં જે છે બેઝિક કે પ્રોટિસ્ટા. ત્યાર પછી એને કીધું હતું મોનેરા. ફૂગ, વનસ્પતિ અને ત્યાર પછી આવ્યા પ્રાણી. હવે પહેલા તો કોષીય આયોજનના આધારે નિશ્ચિત કઈ રીતે થશે કે કયું સજીવ છે એ સુવિકસિત છે, કયું અલ્પ વિકસિત કે છે કે પછી અવિકસિત છે. તો પહેલાં તો એના માટે આપણે સમજવું પડે કે કોષના કેટલા પ્રકાર હશે. બરાબર, સામાન્ય રીતે તમે સાંભળેલું હશે કે કોષ છે એ 2 પ્રકારના હોય, આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી. બરાબર, તો આદિકોષ કેન્દ્રી કોષ જે છે કે એની અંદર કોષની જો આપણે રચનામાં જોઈએ તો સુકોષ કેન્દ્રી હશે તો કોષમાં શું હાજર હશે? પહેલાં તો કોષ દિવાલ હશે, જો વનસ્પતિ હશે તો, અથવા તો પ્રાણી હશે તો ડાયરેક્ટ એની અંદર કોષરસ ધરાવેલું હશે. બરાબર, ત્યાર પછી આપણે એની અંદર જોઈએ તો કણાભસૂત્ર, માઇટોકોન્ડ્રિયા કે પછી બીજું અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ, રિબોઝોમ. જો આદિકોષ કેન્દ્રી હશે તો એમાં આવી બધી સુવિકસિત અંગિકાઓ હશે, એનો અભાવ હશે. તો એ અભાવ હોવાને કારણે એમાં જે રચના છે DNA હશે, RNA હશે, એમાં કણાભસૂત્રની હાજરી હશે, કોષરસ ધરાવેલું હશે અને આટલી બેઝિક રચનાની સાથે એમાં હશે કોષ કેન્દ્રિકા. હવે એની જે કોષ કેન્દ્રિકા હશે એમાં પણ પાછું ડબલ જે દ્વિપડીય આવરણ હશે એનો પાછો એમાં અભાવ જોવા મળશે. તો આટલી બેઝિક રચના હશે, બરાબર, એને આપણે સિમ્પલ કહીએ કે આ છે આદિકોષ કેન્દ્રી અને આ છે સુકોષ કેન્દ્રી. આ બેઝિક આપણે એને ડિફર કરી. હવે અમુક વૈજ્ઞાનિકોનું માનવું એવું પણ હોય કે સુકોષ કેન્દ્રી છે એ વધુ એડવાન્સ છે. તો જ્યારે એનો વિરોધ કરતા અમુક હશે તો એમાં એ લોકોએ એવી પણ ડિબેટ કરેલી હોય કે જેની અંદર સુવિકસિત એક આયોજન આવેલું જ છે, બરાબર, જેની અંદર સુવિકસિત એક આયોજનની હાજરી છે અને એ પૃથ્વી ઉપર પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે, તો એ એડવાન્સ થયું કે પછી જેની અંદર અંગિકાઓ એટલી બધી અલ્પ વિકસિત છે, જેનામાં સુઆયોજિત કોઈ અંગિકાઓ આવેલી જ નથી, છતાં એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે, તો એ એડવાન્સ થયું. બરાબર ને? ફોર એક્ઝામ્પલ, તમારી પાસે બધી જ ફેસિલિટી છે, સરસ મજાનું લેપટોપ છે, ટેબ્લેટ છે, મોબાઈલ છે, બહુ સરસ એક સ્ટડી રૂમ અલગથી છે અને જે કાંઈ પણ તમારે બુકની ડિમાન્ડ હોય એક ડિમાન્ડ તમારી પૂરી થાય છે. એવી રીતે બધી જ તમારી ફેસિલિટી છે, વ્હીકલ છે તમારી પાસે, તમારું ઇન્ડિપેન્ડન્ટ, તમારે કોલેજ જવું હોય કે પછી ક્લાસે જવું હોય, ક્યાંય પણ જવું હોય તો તમે એ ફેસિલિટીમાં ભણો છો. અને એની સામે બીજું એક એવી રીતે છે કે જેની પાસે એટલી બધી કોઈ ફેસિલિટીઝ નથી. બુક તો લાઇબ્રેરીમાંથી વાંચવી પડે, કોઈ ફ્રેન્ડની લેવી પડે, મોબાઈલ હોય તો એટલો બધો એડવાન્સ ન હોય કે પછી લેપટોપની ફેસિલિટી ન હોય, ટેબ્લેટ ન હોય, ક્યાંય પણ ટ્રાન્સફર કરવું હોય, કોલેજે જવું હોય કે પછી એ ટ્રાન્સપોર્ટેશન માટે એને હાલીને જવું પડે કે સાયકલ લઈને જવું પડે, અને એ વ્યક્તિ IAS બને અને તમે IAS બનો, તો એ બંનેમાં એડવાન્સ કોણ થયું? બરાબર, આ એક સિમ્પલ હું તમને એક્ઝામ્પલ આપું છું કે તો બંનેમાં એડવાન્સ કોણ થયું? તો જેને ઓછી ફેસિલિટીમાં પણ એ જ આઉટપુટ આપ્યું જે આઉટપુટ તમે આપ્યું. બરાબર, તો એડવાન્સ એ થયા કે તમે? તો સિમ્પલ છે કે એ. તો એવી જ રીતે અમુક વૈજ્ઞાનિકોનું કહેવું હોય કે જેની પાસે એક અંગિકા છે, છેલ્લે આઉટપુટ શું છે દરેક સજીવનું? કે જીવન જીવવું. દરેક જન્મશે, એનું મૃત્યુ નિશ્ચિત હશે. બરાબર, એટલે દરેકનું આઉટપુટ એક જ છે કે છેલ્લે તો એ મૃત્યુ પામશે. એ દરમિયાન સૌથી મહત્વનું કાર્ય શું હોય?
એક સજીવ તરીકે, તો કે પ્રજનન કરી અને પોતાના જેવા જ બીજા સજીવને જન્મ આપવો અને પોતાનું કંઈક અસ્તિત્વ છે એને ટકાવી રાખવા એ આગળ સંતતિ છે એ આપતા જશે. બરાબર, તો બંનેનું એક એમ સેમ જ છે. છતાં જો જેની પાસે એટલી બધી અંગિકાઓ નથી, કોઈ વેલ ડેવલપ સ્ટ્રક્ચર્સ નથી, છતાં જો એ અસ્તિત્વ ટકાવી શકે છે તો એ પણ એડવાન્સ જ થયા ને. તો એ આદિ કઈ રીતે હોઈ શકે? બરાબર, તો એ આદિ કઈ રીતે હોઈ શકે જો એ એટલું બધું જ એડવાન્સ એનામાં સ્ટ્રક્ચર છે કે એ એટલા ઓછા અંગિકાઓની હાજરી હોવા છતાં, એટલું વેલ ડેવલપ સ્ટ્રક્ચર ન હોવા છતાં એ અસ્તિત્વ પણ ટકાવે છે, પ્રજનન પણ કરે છે, સંતતિનું નિર્માણ પણ કરે છે, પોતે સ્થળાંતર પણ કરે છે અને છેલ્લે મૃત્યુ પણ પામે છે. છતાં એ આદિ શું કામ? તો એ આદિ એટલા માટે કે જેટલી પણ સુવિકસિત સજીવો કે સુવિકસિત કોષોનું નિર્માણ થયું, સુવિકસિત જાતિઓનું નિર્માણ થયું, એના પાયામાં આ બધી જ જીવ છે, એના પાયામાં આ બધા જ સજીવો છે. જો એ પાયો જ ન હોત તો આટલું વેલ ડેવલપ સ્ટ્રક્ચર જોવા મળ્યું ન હોત. એ પાયામાં છે, એમાંથી જ ધીરે ધીરે પછી અમુક એડવાન્સ થતું ગયું, અનુકૂલનો આવ્યા, ઉત્ક્રમણ થયું. બરાબર, આ એક ટર્મિનોલોજી છે, એના ઉપર પણ અલગ અલગ આખા લેક્ચર આવશે તમારે કે અનુકૂલન કઈ રીતે થયા, ઉત્ક્રમણ કઈ રીતે થયું સજીવોનું, કયા સજીવોમાં કયા અનુકૂલનો આવ્યા. આ એક આખો એક શબ્દ છે પણ એના ઉપર આખો એક લેક્ચર આવશે તમારે. તો એ બધી પ્રોસેસો થયા બાદ જે છે એ સજીવ છે આખો અસ્તિત્વમાં આવ્યો. કઈ રીતે? તો કે પાયામાં જે છે એ આ આદિકોષ કેન્દ્રીય વનસ્પતિઓ અને પ્રાણીઓ આવેલા છે કે જેનું સ્ટ્રક્ચર ધીમે ધીમે જે છે એમાં વેરિએશન આવ્યા, એના કોષોમાં વેરિએશન આવ્યા અને પછી જે છે એ સજીવનું આખી દરેકે દરેક અમીબાથી ચાલુ કરીને મનુષ્ય સુધીના એકનું અસ્તિત્વ આવ્યું. શું કામ ડાયનોસોર જે છે એ પછી નાશોપ્રાય થયા, નાશ થઈ ગયા, સાવ લુપ્ત થઈ ગયા? તો એની પાછળ પણ આખું અનુકૂલન અને ઉત્ક્રમણનું એક વૈજ્ઞાનિક સિદ્ધાંત છે. બધાએ ડાર્વિનનું નામ આમ તો સાંભળેલું જ હશે, બરાબર, કે જેને છે આખું આ અનુકૂલન ઉપર, ઉદ્વિકાસ ઉપર આખું એનું વર્ક છે, વૈજ્ઞાનિક રહી ગયેલા સારામાં સારા. બરાબર, તો એનું આખું આના ઉપર સંશોધન છે. તો એ એક ફંડામેન્ટલ્સ છે, એક એના બેઝિક્સ છે કે જે તમારે પછી ક્યાંક ને ક્યાંક MCQમાં આવે કે બે આપેલા વિધાનમાંથી કયા બે વિધાન સાચા છે, ખોટા છે, કયું પહેલાનું કારણ છે, કે આપેલા વિધાનો ઉપર વિચાર કરો કયું સાચું છે. બરાબર, આ રીતે અલગ અલગ આવે અને એ બધા ઉપર ઇન ડિટેલ તમને ધીમે ધીમે હું એક વસ્તુની શરૂઆત કરીશ, કોષથી શરૂઆત કરીશ, એક અંગિકાઓમાંથી પણ હવે ક્લાસ 3 લેવલે પણ ઇન્ડિવિડ્યુઅલ એક અંગિકાઓમાંથી પ્રશ્ન આવતા હોય છે ઇન ડિટેલ. તો એના માટે તમારે બીજા બધા સબ્જેક્ટ જેટલા જરૂરી છે એટલું જ જરૂરી છે કે જીવ વિજ્ઞાન જે છે એનું બેઝિક તમારું ક્લિયર હોય. કેમ કે મિનિમમ ક્લાસ 3માં DYSO લઈ લો કે પછી STI લઈ લો, એના પેપરમાં પણ 10થી 12 પ્રશ્નો તો બાયોલોજીના હવે ટ્રેન્ડ થઈ ગયો છે નીકળવાનો. એ ત્યારે જ તમે પકડી શકો જ્યારે તમે બેઝિક તમારા ક્લિયર હશે. અને જીવ વિજ્ઞાન જેટલું પેપર્સ માટે, એક્ઝામ માટે મહત્વનું છે એટલું જ આપણા પોતાના જીવન માટે પણ અગત્યનું છે. દરેક વસ્તુ એ વસ્તુ કોરોનામાં સમજી ગયા હશો, બરાબર, કે એક નાનો એવો વાયરસ એને સમજવો હજી સુધી બધા માટે થોડો ઘણો અશક્ય કે અઘરો બની ગયો છે. એટલે એ વસ્તુ આપણા જીવન સાથે કેટલી સંકળાયેલી છે એ પણ તમે બધા સમજી શકો છો. એટલે એક વસ્તુની એઝ એ હ્યુમન, એઝ એ માનવ તમને ખ્યાલ હોવો જોઈએ કે કોષમાં કેવું હોય, શરીરમાં કેવું હોય. કેમ કે આપણું જ શરીર છે, બરાબર, આપણા શરીરમાં કેવી રચના હોય આપણને ડિટેલમાં તો એટલીસ્ટ તો ખબર હોવી જ જોઈએ કે ક્યારેક કોઈક રોગ થાય, તમે રોગનું નામ દઈ દેતા હશો કે મને આ રોગ થયો, ડૉક્ટર એમ કીધું કે આવું થાય ને તો આ રોગ કહેવાય. પણ શું કામ થાય, કેવી રીતે થાય, એવું નોર્મલ જે કોઈ પણ માણસ હશે એને એટલી બધી ખબર હોય નહીં. પણ એઝ એ એજ્યુકેટેડ પર્સન આપણને એટલી ખબર હોવી પડે કે એનું સાયન્ટિફિક રીઝન શું છે. આપણે જાણવું જોઈએ કે આની પાછળનું સાયન્સ કઈ રીતે છે, કે આ રોગ શું કામ થાય. તો આપણે બીજા 5ને પણ કહી શકીએ અને સિમ્પલ ક્યારેક ફાંકા પણ મારી શકીએ કે આમાં આમ હોય ને આમાં આમ હોય, બરાબર. હવે આપણે આગળ જોઈએ તો કે જે આ 5 સૃષ્ટિ વિભાજિત કર્યું એમાં ઘણી વખત અમુક વૈજ્ઞાનિકો એવા હતા કે જેને ફૂગને અને વનસ્પતિને બંનેને એક જ તે વર્ગની અંદર મૂકેલી છે કે વનસ્પતિનો એક ભાગ કીધો છે ફૂગને. જે રીતે એકાંગી એટલે કે લીલ, દ્વિઆંગી એટલે કે બ્રાયોફાઇટ્સ જેટલી પણ છે, ત્રિઅંગી,
અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી મૂકી છે, એ જ રીતે એને ફૂગને પણ એનો એક ભાગ કીધેલો છે. શું કામ? કારણ કે ફૂગ જે છે બરોબર, એની કોષ દિવાલમાં સેલ્યુલોઝની હાજરી હોય છે. વનસ્પતિ અને પ્રાણી બંને એકબીજાથી કઈ રીતે અલગ પડે? તો પહેલાં તમે કહેશો કે આ ખોરાક જાતે બનાવે વનસ્પતિ, અને પ્રાણી જે છે એ ખોરાક માટે બીજા ઉપર આધારિત હશે. બરોબર? તો ફૂગ પણ એવી જ છે કે જે ખોરાક માટે બીજા ઉપર આધારિત હશે. બરોબર? એટલે તો પણ ફૂગને જે છે એ વનસ્પતિમાં ઘણા મૂકેલી છે, ઘણા વર્ગીકરણની અંદર. એટલે ઘણી વખત વાયસા વર્ષા પ્રશ્ન પૂછાઈ જાય કે ફૂગમાં આમ છે અને ફૂગમાં કોષ દિવાલમાં સેલ્યુલોઝ હોય, કે પ્રાણી અને વનસ્પતિ વચ્ચે પાતળી ભેદરેખા એના કોષમાં શું છે? બંનેની અંદર સુવિકસિત કોષો આવેલા છે. બરોબર? પ્રાણી વનસ્પતિ જોવો કે પ્રાણી જોવો, બંનેની અંદર કોષીય આયોજન કેવું છે? સુવિકસિત કોષ કેન્દ્ર. બરાબર? બંનેમાં સુવિકસિત હોવા છતાં બંને અલગ ક્યાંથી પડે? પહેલું તો તમે કહેશો કે એક પ્રકાશ સંશ્લેષણ કરશે અને બીજું જે છે એ પ્રકાશ સંશ્લેષણ કરશે નહીં. આ પહેલો મુદ્દો થઈ ગયો. બરાબર? બીજું, કોષની તમે રચના જોવો તો વનસ્પતિ હશે એની કોષ દિવાલ જે છે, બરોબર, એની કોષ દિવાલ છે એની હાજરી જોવા મળે, જ્યારે પ્રાણીઓ હશે એમાં કોષ દિવાલની હાજરી જોવા મળશે નહીં. એની જે કોષ દિવાલ જે છે એ કેવી હશે? ગેરહાજર. બીજું, પ્રાણીની કોષ દિવાલ, વનસ્પતિની કોષ દિવાલ હશે, બરોબર, પ્રાણીઓની કોષ દિવાલ હશે નહીં. બીજું એ હશે કે વનસ્પતિની જે કોષ દિવાલ હશે એમાં સેલ્યુલોઝની હાજરી હશે. સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન, કાઇટિન, આવા અલગ અલગ બધા રસાયણોની હાજરી હશે. આ હાજરીને લીધે શું થશે? તો તમે જે વનસ્પતિ જે છે એમનું બહારનો જે છાલનો ભાગ છે તમે વધારે સખત જોતા હશો. બરોબર? અને ઘણામાં બહુ સખત હોય, માઇનોર સખત હશે તો તમે બધા ખાઈ જશો. કાચી કેરી હોય તો તમે આખી ખાઈ જશો. પાકી કેરી હશે તો છાલ ઉતારીને ખાશો. બરોબર? એ રીતે જો સફરજન હોય તો તમે છાલ સાથે પણ ખાવ, ઘણા છાલ ઉતારીને ખાય, પણ શેરડી છે ને તમે ક્યારેય છાલ સાથે ખાશો નહીં. બરોબર ને? એ ખાતા હશો તો એના છાલા જે છે ઉતારી નાખીએ આપણે, અને પછી શેરડી જે છે ખાતા હોઈએ. બરોબર? એવી રીતે અમુક જે છે રીંગણાનું શાક સુધારો તો ડીટિયા કાઢી નાખો, અમુક એવી હોય તો એને તમે છાલ ઉતારી નાખો. શું કામ? એ નકામો કચરો છે એટલે. વિચાર્યું છે ક્યારે કે અમુકને તમે છાલ ઉતારો છો, અમુકને નથી ઉતારતા? કેમ? મજા આવે એટલે. તો એની પાછળનું કારણ છે કે આ સેલ્યુલોઝની માત્રા કેટલી રહેલી છે વનસ્પતિમાં. શું કામ? તો આપણે જે છાલા ઉતારીએ છીએ એ બીજા પ્રાણીઓ તો ખાઈ જાય છે. ગાય હશે, ભેંસ હશે, બકરી હશે, કે પછી જેટલા પણ ચરતા પ્રાણીઓ હશે બધા તો એ વસ્તુ ખાઈ જશે. તો આપણે શું કામ એને વેસ્ટ કરીને ફેંકી દઈએ છીએ? કારણ કે આમાં જે વનસ્પતિની કોષ દિવાલમાં જે સેલ્યુલોઝ આવેલું છે એ સેલ્યુલોઝ આપણી લિમિટ છે. બરોબર? એ સેલ્યુલોઝ જે છે પ્રાણીઓમાં, મનુષ્ય આપણે જે છે એને પચાવી શકતા નથી. એ પાચન આપણે કરી શકતા નથી, એટલા માટે આપણે શું કરીએ છીએ? એને રિમૂવ કરી નાખીએ છીએ, એની જે છાલનો ભાગ હોય એ. એટલે આપણે કદાચ ભાજી સુધારતા હોય તો પાંદડા લઈએ છીએ, ડાળખા જે એના કહી શકીએ કે પ્રકાંડનો જે ભાગ છે એ જવા દઈએ છીએ. તો એ છે સેલ્યુલોઝની હાજરી, કે જેમાં સેલ્યુલોઝ વધારે હશે એ ભાગ વધારે છે, સખત હશે, અને એ આપણી એક લિમિટ છે કે આપણે એ ખાઈ શકતા નથી, એટલે આપણે એને ઉતારી નાખીએ છીએ. અને પછી આપણે શું કહીએ કે કોઈ પણ એનિમલને ખવડાવી દઈએ, બિકોઝ ઓફ કે આપણે પચાવી શકતા નથી. જો પચાવી શકતા હોત તો આપણે એનિમલ માટે એટલું પણ બાકી ન રાખ્યું હોત. બરાબર ને? તો આપણે એનો પણ યુઝ કરી નાખ્યો હોત. તો આ રીતે છે વનસ્પતિ અને પ્રાણી અલગ પડે છે. બાહ્યાકાર દેખાવથી તો અલગ પડે જ છે, પણ નાનામાં નાની કોષીય રચનાથી શરૂ કરીએ તો કોષ દિવાલને લીધે અલગ પડે છે. પ્રકાશ સંશ્લેષણ એક કરે છે, ખોરાક જાતે બનાવે છે, અને આપણે બીજા ઉપર આધાર રાખીએ છીએ. બીજા ઉપર આધારિત એટલે કે બીજા સજીવ ઉપર આધારિત. ઘરે કોઈ બનાવી દે ને આપણે ખાઈએ એ આધારિત નહીં, બીજા સજીવ ઉપર આપણે આધારિત રાખીએ છીએ. અને એ જે સજીવ છે એમાં ઘણી વખત આપણે મિશ્રાહારી પણ હોઈ શકીએ, કે વેજીટેરિયન એટલે કે વનસ્પતિ ઉપર આધારિત હોય, કે પછી માંસાહારી છે, કોઈ પણ પ્રાણી ઉપર આધારિત હોય. પોષણના આધારે આ થઈ ગયું, કોષીય રચનાને આધારે થઈ ગયું, દૈહિક દેખાવના આધારે થઈ ગયું. આ રીતે છે એ અલગ પડે છે. પ્રોટિસ્ટા અને મોનેરા તો બહુ બેઝિક સ્ટ્રક્ચર છે. આદિકોષ કેન્દ્રીય રચના હશે,
કોષ વિભાજનથી અથવા તો અલિંગી રીતે પ્રજનન કરતું હશે તો પહેલાં તો પ્રશ્ન આવે પ્રજનન. તો પ્રજનન એ દરેક સજીવનું એક કહેવાય કે નિર્જીવથી અલગ પાડતું એક લક્ષણ છે. બરાબર, સજીવ જીવતા હોય એમાં ને મરેલામાં શું ફરક, અથવા તો નિર્જીવ વસ્તુ પડી હોય એમાં શું ફરક? તો ટેબલ જે છે એના જેવું બીજું ટેબલ ઉત્પન્ન કરી શકતું નથી, પણ મનુષ્ય કે કોઈ પણ એનિમલ છે કે વનસ્પતિ છે એના જેવું બીજું ઉત્પન્ન કરી શકે. તો આ પ્રજનન જે છે એના પણ પાછા અલગ અલગ પ્રકાર આવે. એક થઈ ગયું કે કોષીય રચના છે, બીજું થઈ ગયું કે પ્રજનન છે. તો પ્રજનનમાં પણ એવું હોય કે અલિંગી હોય, વાનસ્પતિક હોય અને લિંગી હોય. વાનસ્પતિક પ્રજનન છે પર્ટિક્યુલર વનસ્પતિ માટે હશે કે જે છે એ વનસ્પતિમાં તમે સિમ્પલ સાંભળ્યું હશે કે કલમ કરો, એક વનસ્પતિ હોય ને પ્રકાંડનો ભાગ હોય કે પછી એના જે કોઈ પણ એક ભાગ છે એને તમે કાઢો અને એને તમે જમીનમાં વાવી દો તો એના જેવી બીજી વનસ્પતિ જે ઉગી જતી હોય. બરાબર, તો આ સિમ્પલ શું થયું? વાનસ્પતિક પ્રજનન, કે જે તમે એક વનસ્પતિમાંથી બીજી વનસ્પતિ જે છે એની ઉત્પત્તિ કરી શકો છો. અલિંગી પ્રજનનમાં શું થશે કે અલિંગી પ્રજનનમાં બીજાણુ ભાગ લેશે. બરાબર, પણ એ એવું બીજાણુ હશે કે જેને તમે નર અને માદામાં ડિફરન્શિએટ કરી શકો નહીં. તમે પર્ટિક્યુલર નહીં કહી શકો કે આ નર છે કે આ માદા છે. અને એ જે બીજાણુ છે એ કોષ વિભાજન કરશે અને પછી એમાંથી બીજું એના જેવા તે બાળ બીજાણુઓની નિર્માણ કરશે અને પછી એમાંથી ધીમે ધીમે જે એ પ્રજનન થશે. મોટા ભાગે ફૂગમાં સૌથી વધારે અલિંગી પ્રજનન છે એ તમને જોવા મળતું હોય. અને લિંગી પ્રજનન છે એમાં જાણો છો કે નર અને માદા બંને છે એ અલગ અલગ બીજાણુઓથી આગળ જે છે એ પ્રજનન કરતું હશે. તો આ રીતે પ્રજનન છે. તો પ્રજનનની રીતે પણ મનુષ્ય કે પછી પ્રાણીઓ કે અને વનસ્પતિ અલગ પડશે. હલનચલન, તો હલનચલન વનસ્પતિ પણ કરે છે પણ પોતાની જાતે ઊભા કરે છે. મૂળિયા જે છે એના એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થતા નથી. શું કામ? પ્રચલન અંગોનો અભાવ છે. એટલે હલનચલન તો કરે છે પણ એ હલનચલનમાં એને પ્રચલન અંગો નથી. પ્રચલન અંગોનો અભાવ હોવાથી જે છે એ એક જ જગ્યાએ ઊભા હલનચલન કરે છે. જો અંગની હાજરી હોત તો એ અંગની હાજરી જે હલનચલન થઈ છે એ સ્થળાંતરિત પણ હોઈ શકે. હલનચલન તમે કરો એ સ્થળાંતરિત પણ હોય અને ત્યાં ઊભા પણ હોય, જે રીતે વનસ્પતિ કરે છે. એટલે આ રીતે જે છે વનસ્પતિ, પ્રાણી, ફૂગ કે પછી મોનેરા અને પ્રોટિસ્ટા અલગ પડે. પણ બધા એક સાથે એક જ પૃથ્વી ઉપર હોય ત્યારે જ એને આખું સૃષ્ટિ કહી શકાય. આખું જે છે એને સજીવોનો આખો એક સમૂહ કહી શકાય. કોઈ પણ એક ઇન્ડિવિડ્યુઅલ સજીવ તમે ધારો કે આ એકલો હોય ને પૃથ્વી આખી સરસ મજાની ચાલે અને છતાં એ સજીવને કોઈ સાઈડ ઇફેક્ટ ન થાય, એવું પોસિબલ નથી. બરાબર, દરેક સજીવ જે છે એકબીજા ઉપર પારસ્પર રીતે અથવા તો કોઈ પણ આડકતરી રીતે ડાયરેક્ટ કે પછી ઇનડાયરેક્ટ કે બીજા સજીવ ઉપર આધારિત હશે જ. કોઈ એવું ન હોય કે જે બીજા ઉપર આધારિત ન હોય. એટલે ઘણાને એવું હોય કે હું એકદમ ઇન્ડિપેન્ડન્ટ છું, તો એ ફક્ત આપણો માનસિક વિચાર છે કે હું ઇન્ડિપેન્ડન્ટ છું. ઇન્ડિપેન્ડન્ટ કોઈ નથી. દરેક લોકો એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. સજીવ હોય, મનુષ્ય હોય કે આપણું એક કુટુંબ હોય કે કોઈ પણ એક તમે સંસ્થા લઈ લો, કોઈ એવું નથી કે પછી આખો દેશ જે છે કોઈ એક ચલાવી નાખે. ના, દરેક વસ્તુ એકબીજા ઉપર ડિપેન્ડન્ટ હોય છે. ઇન્ડિપેન્ડન્ટ કશું હોતું જ નથી. લીલ એક લઈ લો તો એ લીલને પણ એ સમુદાયમાં ટકવા માટે બીજી લીલની જરૂર પડતી હોય કે પછી એમાં એની સાથે ઝૂ પ્લેન્કટોન્સની જરૂર પડતી હોય. ઝૂ પ્લેન્કટોન્સ છે એ કંઈક ઉત્સર્જન કરે કે ઓક્સિજન છોડે, ઓક્સિજન લેતી હોય. એટલે નાનામાં નાના કણથી લઈને મોટામાં મોટા હાથી સુધી એક સજીવ જે છે એ એકબીજા ઉપર પરસ્પર સંબંધ ધરાવતા હોય છે. એટલે દરેક સજીવનો એકબીજા ઉપર પરસ્પર સંબંધ હશે. બરાબર, આટલી આગવી ઓળખ છે કે આને સજીવ કહેવાય, કે આને પ્રાણી કહેવાય, આને વનસ્પતિ કહેવાય. બરાબર, અહીંયા સુધી આમ તો બેઝિક છે આ વસ્તુ સાવ, કે ઘણા તમે પ્રાઇમરી લેવલે સમજતા આવ્યા હશો, પણ આ બેઝિક ક્લિયર હોવા જરૂરી છે. કેમ કે ઘણી વખત ટ્વિસ્ટ ક્વેશ્ચન આવે ત્યારે બેઝિકમાં જ ફસાઈ જતા હોઈએ છીએ કે આ બહુ સહેલો પ્રશ્ન છે. એ સહેલો પ્રશ્ન જોઈને જ તે ઘણી વખત ત્યાં જ કંઈક છે એ ગોટાળો થઈ જાય. હવે આપણે શરૂઆત કરીએ આગળ પ્રાણી સૃષ્ટિની અંદર. વનસ્પતિ, ફૂગ, મોનેરા અને પ્રોટિસ્ટા એનું પણ ઇન ડિટેલ આવશે, એનું અલગથી આવશે. આજે જે હું શરૂઆત કરું છું એ પ્રાણી સૃષ્ટિથી કરું છું. પ્રાણી સૃષ્ટિમાં આપણે હવે જોઈએ કે એમાં કઈ રીતે આગળ વર્ગીકરણ થયું, કઈ રીતે ખબર પડી કે આ ભાઈ છે આને ઉભયજીવી કહેવાય, આને સરીસૃપ કહેવાય, કે પછી આને છે એ સ્તનધારી કહેવાય,
તો એ એકો-એક જે લક્ષણો છે એનું ઇન ડિટેલ સ્ટડી કરશું. એની પહેલાં હજી એક ટર્મિનોલોજી કે વર્ગીકરણ શું છે, વર્ગીકરણની જરૂર શું કામ પડે. જે આપણે વર્ગીકરણની વાત કરી અને હજી આપણે પ્રાણી સૃષ્ટિમાં પણ આગળ વર્ગીકરણની ચર્ચા કરશું કે આ પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ છે, આટલા આધારોને ધ્યાનમાં રાખી અને પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ કર્યું. તો વર્ગીકરણ શું છે? તો વર્ગીકરણ એવું છે કે મોટા જૂથથી શરૂ કરી અને નાના જૂથ સુધી કોઈ પણ એક જાતિ હોય, પ્રજાતિ હોય, એને વર્ણન કરવાનું, એને વર્ગીકૃત કરવાની કે આમાં મૂકી શકાય, આમાં મૂકી શકાય. જેમ આપણે જોયું કે આદિકોષ હતું તો એને પ્રોટિસ્ટા અને મોનેરામાં મૂક્યા. થોડુંક સુવિકસિત હતું પણ હરિતકણની ગેરહાજરી છે, પણ કંઈક અલિંગી પ્રજનન કરીને વિશિષ્ટ રચના ધરાવે છે તો ફૂગ એને આખું અલગ મૂક્યું. પછી હરિતકણ પણ ધરાવે છે, સુવિકસિત પણ છે તો એને વનસ્પતિમાં મૂકી. અને કંઈક અલગ જ રચના ધરાવે છે કે જે બીજા ઉપર આધારિત છે, ખોરાકમાં કોષ દિવાલની પણ ગેરહાજરી છે, તો એ બધાને કેની અંદર મૂક્યા? પ્રાણીની અંદર. તો એ વર્ગીકરણ જે છે એ વર્ગીકરણ દરેક વૈજ્ઞાનિકોએ બહુ અલગ અલગ આધારોને આધારે વર્ગીકરણ આપ્યા છે. બરાબર. અમુક આજે આપણે વર્ગીકરણ ભણીએ છીએ એ દૈહિક આયોજનના આધારે વર્ગીકરણ છે. બાહ્યાકાર અને આંતરિક, કોષથી શરૂ કરી આપણે અને બાહ્યાકાર દેખાવ સુધી કે 2 હાથ અને 2 પગ 4 ઉપાંગ ધરાવતો હોય એને ચતુષ્પાદ કહેવાય. બરાબર. એટલે આંતરિક રચનાથી શરૂ કરીને બાહ્યાકાર એટલે કે દૈહિક આયોજનના આધારે અમુક વૈજ્ઞાનિકો એવા હતા કે જેને કેમિકલ્સના જે સ્ટ્રક્ચર શરીરમાં આવેલા હશે, દેહની અંદર આવેલા હશે, બરાબર, એના આધારે પણ વર્ગીકરણ આપેલા હોય. તો પછી અમુક એવા હશે કે અંતસ્થ રચનાને આધારે પણ વર્ગીકરણ આપેલા હશે. આ રીતે દરેક વૈજ્ઞાનિકોએ અલગ અલગ એના પોતાના વર્ગીકરણો આપેલા છે. આઈડિયલી આપણે કયું રાખીએ છીએ કે જે આપણને દેખાય છે એ એક વસ્તુ છે કે જે તમને દેખાતું હોય એ તમે સૌથી વધારે એમાં બિલીવ કરો. તો એ જ રીતે જે તમને બાહ્યાકાર રીતે જે રચના દેખાય છે એના આધારે એક વર્ગીકરણ છે કે જે દરેક વ્યક્તિ બહુ ઇઝીલી કરી શકે કે ભાઈ આ ચતુષ્પાદ છે, આને પાંખ છે, ઉડે છે તો આને પક્ષી કહેવાય, આ પેટેથી ઢસડીને ચાલે છે તો આને સરીસૃપ કહેવાય. એ સિમ્પલ ડેફિનેશન છે કે જે બાહ્યાકાર રચનાને આધારે આપવામાં આવેલી છે. હવે આ જે વર્ગીકરણ છે ને, દરેક વર્ગીકરણ હંમેશા સૃષ્ટિથી શરૂ થશે. દરેક વર્ગીકરણ છે એની શરૂઆત હશે સૃષ્ટિ. સૃષ્ટિ એટલે વર્ગીકરણનો સૌથી મોટો જૂથ. બરાબર. સૌથી મોટામાં મોટું જૂથ. તમારી પાસે આખો એક ઢગલો હશે ને એને તમારે ડિવાઈડ કરવાનું હોય તો પહેલાં તમે શું કરશો? એમ કહેશો કે પહેલાં મોટું છૂટું પાડી દો, પછી એમાં ઝીણું છૂટું પાડીશ. બરાબર. એવી જ વસ્તુ વર્ગીકરણમાં વૈજ્ઞાનિકોએ કરેલી છે કે સૌથી પહેલું જે છે એનું ઉપરનો ભાગ કે છે એને શું કીધું? સૃષ્ટિ. બરાબર. હવે જે આ સૃષ્ટિ હશે, બરાબર, એમાં જે સામ્યતા ધરાવતા હશે કે જે એકબીજાથી નજીક હશે. ફોર એક્ઝામ્પલ હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું તો આપણે જે પ્રાણી સૃષ્ટિ કીધું કે વનસ્પતિ કીધું કે એના આધારે કે એના મેઇન જે એના આધાર 2 મોટા જૂથોમાં આપણે એને ડિવાઈડ કરી દીધા. સુવિકસિત કોષ કેન્દ્ર તો બંનેમાં હતા પણ બંનેને એમાંથી પછી એક મોટા જૂથમાં વિભાજિત કર્યા. એકને કીધું વનસ્પતિ ને બીજાને કીધું પ્રાણી. હવે આપણે એક સપોઝ કોઈ વનસ્પતિનો દાખલો સમૂહ એક લઈ લઈએ, સૃષ્ટિ આખી એક લઈ લઈએ, બરાબર. તો એમાં અમુક એવી હશે કે જેમાં મૂળ નહીં હોય, પ્રકાંડ નહીં હોય, પર્ણ નહીં હોય, છતાં પ્રકાશ સંશ્લેષણ કરતા હશે. તેને આપણે શું કહીએ? લીલ. તો એ રીતે એને કેમાં વિભાજિત કરી સૃષ્ટિને? પછી વિભાગમાં. બરાબર. એટલે સૃષ્ટિ આપણે ઉદાહરણમાં લઈએ છીએ, ધારો કે વનસ્પતિ. બરાબર. તો એ રીતે વનસ્પતિ જે છે એને અલગ અલગ 5 વિભાગોમાં અંગના આધારે, એકાંગી એટલે લીલ, પછી તો કે મૂળ પ્રકાંડ પર્ણ તો આવે છે પણ ફૂલ અને બીજ જોવા મળતા નથી. તો 2 અંગ હાજર હતા તો કીધું દ્વિઅંગી. 3 અંગ હાજર છે મૂળ પ્રકાંડ અને પર્ણ તો એને કીધું ત્રિઅંગી. મૂળ પ્રકાંડ પર્ણ અને બીજ અહીંયા સુધીનું હાજર છે તો એને કીધું અનાવૃત બીજધારી. પછી મૂળ પ્રકાંડ પર્ણ પુષ્પ બીજ સુધીની બધી સુવિકસિત રચના જોવા મળે છે તો એને કીધું આવૃત બીજધારી. આવૃત બીજ શું કામ કીધું? તો કે બીજની ફરતે બીજાવરણ આવેલું હતું. તો એ રીતે એના વિભાગો પડ્યા અલગ અલગ કે જે એની
એક મોટા જૂથમાંથી એને 5 અલગ અલગ નાના જૂથમાં વહેંચી. સેમ વસ્તુ પ્રાણીમાં પણ છે કે એના જે દૈહિક આયોજન હતી એના આધારે એમાં ફેરફાર કરવામાં આવ્યા. હવે જે આ વિભાગ હતો, બરોબર, આ વિભાગ જે છે એને પછી ત્યાંથી આપણે જઈએ તો અમુક જે છે એને ઉપવિભાગમાં પણ વહેંચેલા છે, બરોબર. જેમ કે મેં કીધું એમ આવૃત બીજધારી હશે. અહીંયા સુધી બધામાં વિભાગ જ છે. એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી, બરોબર. આનો એક વિભાગ આનો આખો પડ્યો હતો કે એને કીધું અપુષ્પી. બીજો વિભાગ હતો સપુષ્પી. તો એની અંદર આખો ઉપવિભાગ પડ્યો અપુષ્પીની અંદર, કે જેના અંદર જો પુષ્પ ગેરહાજર હતા તો એને કીધું અપુષ્પી, પુષ્પ હાજર હતા તો કીધું સપુષ્પી. હવે પુષ્પ અપુષ્પી છે તો એમાં પાછું 1 અંગ, 2 અંગ અને 3 અંગ. સપુષ્પી છે તો એની અંદર આવ્યું આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી. આ રીતે આખા એનો પડ્યો ઉપવિભાગ. હવે ઉપવિભાગ પછી અહીંયા સુધીનું વર્ગીકરણ થઈ ગયું. હવે ઉપવિભાગ પછી એમાં આવ્યું વર્ગ, બરોબર. હવે વર્ગ જે છે એ ધારો કે લીલ હશે તો ક્લોરોફાઇલ એ છે, ક્લોરોફિલ બી છે, શું છે એના આધારે. એવી રીતે આવૃત બીજધારી આપણે આઈડિયલી લઈએ, બરોબર. તો એમાં વર્ગ કઈ રીતે પડ્યા? તો કે બીજ પરતે જે બીજપત્રો આવેલા છે, બીજપત્રો 1 છે કે 2. ઘઉં, ચોખા, મકાઈ આ બધા એવા છે કે જેને તમે એક સરખા 2 ભાગમાં પણ વિભાજિત કરી શકો નહીં, એમાં એક જ બીજપત્ર આવેલું છે. જ્યારે તમે શીંગ લ્યો કે પછી કોઈ પણ કઠોળ લઈ લો તો એ એક સરખા 2 બીજપત્રોમાં વિભાજિત થશે. તો એ આખો આપ્યો એને વર્ગ, કે એકદળી કે દ્વિદળી, બરાબર. એટલે આવું સિમ્પલી અત્યાર સુધીમાં ડીવાયએસએમ એક વખત પૂછાઈ ગયું છે કે 4 નામ આપેલા હોય, ઘઉં, ચોખા, મકાઈ અને અડદ. નીચેનામાંથી કયું એકદળી નથી, અથવા તો પછી નીચેનામાંથી કઈ દ્વિદળી વનસ્પતિ છે? તો આન્સર શું આવે? અડદ, બરોબર. એ રીતે સિમ્પલ જે છે એના આધારે એવા પ્રશ્નો બેઝિક નીકળી શકે. તો એ આખો થઈ ગયો વર્ગ. હવે વર્ગમાં પણ જે લક્ષણોમાં સામ્યતા ધરાવતી હતી, બરોબર, એને પછી એમાંથી વિભાજિત કર્યું આગળ ગોત્રની અંદર, બરોબર. વર્ગને ફર્ધર ડિવાઈડ કર્યા ગોત્રની અંદર. જો વનસ્પતિ લઈ લ્યો ને તો પુષ્પ ઉપર પુષ્પની રચનાના આધારે એના ગોત્ર પડ્યા, કે પુષ્પ છે, બરોબર, એમાં દલપત્ર જે રંગીન ભાગ આવેલો હોય એને દલપત્ર કહેવાય. એ દલપત્ર જોડાયેલા છે કે મુક્ત છે, તો યુક્ત દલા, મુક્ત દલા, એ રીતે અલગ અલગ પડ્યા. એમાંથી પછી આગળ ગોત્ર પછી જો જોઈએ તો શ્રેણી, બરોબર. પ્રાણીઓ હશે તો એમાં પણ એ રીતે અલગ અલગ શ્રેણીઓમાં એમાં વિભાજિત કરશે, અલગ અલગ ગોત્રમાં એમાં વિભાજિત કરશે. તો ઘણી વખત ગોત્ર એના અથવામાં હશે શ્રેણી, ઓર્ડર અથવા તો સિરીઝ, બરોબર. એ રીતે એમાં અલગ અલગ ડિવાઈડ થાય. શ્રેણી હવે જેની સિમિલર હશે એ શ્રેણીમાંથી પાછા અલગ જૂથમાં આવે. તો અહીંયા સુધી આપણે પહોંચી ગયા કુળ સુધી, બરાબર. શ્રેણીમાંથી પછી આગળ જો એ ડિવાઈડ કરશે તો એ કેમાં કરશે? કુળની અંદર, ફેમિલી ઇંગ્લિશમાં કહો તો, બરાબર. જે આપણે અહીંયા સુધી પહોંચી ગયા કે જે આપણી સરનેમ છે ત્યાં સુધી આ પહોંચી ગયા દરેક સજીવમાં. આપણું પણ એક કુળ હોય, કોઈ પણ આપણી જે સરનેમ છે આપણું એક, તમે એને કુળ તરીકે લઈ શકો, બરાબર. પછી એમાં આવશે પપ્પાનું નામ અને પછી એમાં આવે આપણું પોતાનું નામ. તો એ જ રીતે જે છે આમાં કુળ આવે, બરાબર. કુળ પછી આવશે પ્રજાતિ અને પ્રજાતિ પછી આવશે જાતિ, કે જે ઇન્ડિવિડ્યુઅલ આપણે પોતે છીએ, બરાબર. આ રીતે સૃષ્ટિ, વિભાગ, ઉપવિભાગ, વર્ગ, ગોત્ર અથવા શ્રેણી, કુળ, પ્રજાતિ અને જાતિ, મોટાથી શરૂ કરીને નાના સુધીનું, મોટામાં મોટો જૂથથી શરૂ કરીને એક ઇન્ડિવિડ્યુઅલ સ્પીસીસ. અહીંયા ઇન્ડિવિડ્યુઅલ સ્પીસીસ આવી ગઈ, આંબો, દીપડો અને આવ્યા માનવ. એ ઇન્ડિવિડ્યુઅલ એક જાતિ જે છે એ અહીંયા સુધી આવી ગઈ. ક્યાંથી ચાલુ કર્યું તો આપણે પ્રાણી સૃષ્ટિ કે વનસ્પતિ સૃષ્ટિથી અહીંયા સુધીનું. લક્ષણોમાં સામ્યતા આવતી ગઈ અને અલગ પાડતા ગયા અને છેલ્લે પછી એક જાતિ સુધી પહોંચી ગયા. હવે આમાં પણ ક્વેશ્ચન કઈ રીતે નીકળી શકે? તો આખી સિક્વન્સ આપેલી હોય, બરોબર, કે સમૂહ, સૃષ્ટિ, ઉપવિભાગ, ગોત્ર, કુળ અને જાતિ, એ રીતે 4 અલગ અલગ સિક્વન્સ આપેલી હોય, બરોબર. એક ચાલુ થતું હોય જાતિ, કુળ, શ્રેણી, વર્ગ,
એક ચાલુ થતું હોય ઉપવિભાગ, ગોત્ર, શ્રેણી. તો આમાં એવી રીતે પૂછી શકે કે ઉતરતા ક્રમમાં ગોઠવો કે પછી ચડતા ક્રમમાં ગોઠવો, કે નીચેનામાંથી કઈ એવું છે કે જે મોટા જૂથથી નાના જૂથ સુધીમાં વર્ગીકરણ બતાવે છે. એટલે એ રીતે પ્રશ્ન હોઈ શકે. અને સિમ્પલ તમારે દરેક સૃષ્ટિ સમજવી હોય ઇન્ડિવિડ્યુઅલ, તો તમને વર્ગીકરણ કઈ રીતે છે આખું સમજાઈ જવું જોઈએ કે સૃષ્ટિ, વિભાગ, ઉપવિભાગ, વર્ગ, ગોત્ર, શ્રેણી, કુળ, પ્રજાતિ અને પછી ઇન્ડિવિડ્યુઅલ આવે જાતિ. એમાં પણ આપણને ખબર છે બધાને લગભગ કે પ્રજાતિ અને જે જાતિ આવેલી હશે, બરાબર, એના ઉપરથી આખું એનું વૈજ્ઞાનિક નામ બને. બરોબર, એ વૈજ્ઞાનિક નામ ઉપરથી આપણે અહીંયા આંબો કહેતા હોઈએ, હિન્દીમાં આમ કહેવાય, બીજા રાજ્યમાં કંઈક બીજું કહેવાતું હોય, ઇંગ્લિશમાં મેંગો કહેવાય, તો એ યુનિવર્સલ ન થયું. અહીંયા આપણે લીમડો કહેતા હોય ને અમેરિકામાં જઈને એમ કહે કે લીમડાના પાન, તો ત્યાં કોઈ લીમડાના પાનમાં સમજે નહીં. એટલે એક ઇન્ડિવિડ્યુઅલ એનું એક નામ હોવું જોઈએ કે જે યુનિવર્સલ હોય. બરાબર, તો એ યુનિવર્સલ નામ માટે વનસ્પતિ હશે તો એનું જે આખું એને જે નામ આપતું હશે એ હશે ICBN. ICBN. જો પ્રાણી હશે તો એના નામકરણ માટે હશે ICZN. ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનકલ્ચર એન્ડ ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂલોજિકલ નોમેનકલ્ચર. બરાબર, આ ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે. જો વનસ્પતિના વૈજ્ઞાનિક નામ આપવાની એની આખી જાળવણીની આખો માહિતી એની પાસે હોય કે આખા વિશ્વની એક પણ વનસ્પતિ છૂટે નહીં એ માહિતી હોય તો એ ICBN પાસે. અને નાનામાં નાની કીડીથી લઈ અને મોટામાં મોટા જનાવર સુધી વિશ્વના દરેકે દરેક પ્રાણીની માહિતી હશે તો એ હશે ICZN. ઇન્ડિયન કોડ ફોર બોટનિકલ નોમેનકલ્ચર એન્ડ ઇન્ડિયન કોડ ફોર ઝૂલોજિકલ નોમેનકલ્ચર. આ લોકો શું કરે છે? દ્વિનામી નામકરણ પદ્ધતિ આપે છે કે પહેલું નામ આવે પ્રજાતિનું અને બીજું નામ આવશે જાતિનું. એના ઉપરથી જે છે એનું વૈજ્ઞાનિક નામ પડે. ફોર એક્ઝામ્પલ, આપણું વૈજ્ઞાનિક નામ જે છે શું છે? હોમો સેપિયન્સ. સેપિયન્સ આધુનિકનું. મનુષ્યનું કહે તો હોમો સેપિયન્સ. તો આ હોમો સેપિયન્સ જે છે એ શું થયું? હોમો છે એ પ્રજાતિ થઈ અને સેપિયન્સ છે એ જાતિ થઈ. ઘણી વખત ઉપજાતિ પણ આવે જેમાં આપણે જ છીએ હોમો સેપિયન્સ સેપિયન્સ. એમાં જાતિ પછી પણ આગળ એક સ્ટેપ આવશે, એ આવશે ઉપજાતિ. ઘણા સજીવો એવા હશે કે જેને ઉપજાતિ પણ આપેલી હશે કે જે સિમિલારિટી ધરાવતી જ જાતિ હોય પણ થોડીક વેરિએટ થતી હોય તો એ ઉપજાતિ. જેમાં આપણે આવીએ છીએ એની આપણી ઉપજાતિનું પણ નામ શું છે? સેપિયન્સ. હોમો સેપિયન્સ સેપિયન્સ. દ્વિનામી નામકરણ પદ્ધતિ છે જેના પિતા છે કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે આ પદ્ધતિ સૌથી પહેલા આપી હતી. બરાબર, અને યુનિવર્સલ છે. લંડનમાં જઈને એમ કહો ને હોમો સેપિયન્સ એટલે આપણી સામે જ સમજી જાય કે આ મનુષ્યની જ વાત છે. બરાબર, ત્યાં તમે માનવ કરો તો એમાં બહુ ખબર ન પડે. સેમ વસ્તુ કે કોઈ પણ પ્લાન્ટ છે, વેજીટેબલ છે, એનિમલ છે, કોઈ પણ સીવીડ છે, સી ફૂડ માટે તમે કોઈ એનિમલનું નામ લેતા હો તો એનું તમે સાયન્ટિફિક નેમ બોલો તો એ તરત જ તે ત્યાં એ લોકો સમજે. યુનિવર્સલ એક જ નામ માટેની આ મેથડ છે. બરાબર, અહીંયા સુધીનું આ છે કે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, વર્ગીકરણ કેમ થાય, વૈજ્ઞાનિક નામ કેમ મળવામાં આવે ત્યાં સુધીની વાત. અહીંયા સુધી આ ટોટલી બેઝિક વસ્તુ છે પણ એક વખત સમજવી ખૂબ જ જરૂરી છે તમારું બેઝિક ક્લિયર કરવા માટે કે આગળ તમે કાંઈ પણ વાંચો તો એના માટે તમને પહેલાં આ બેઝિક વસ્તુ ખબર હોવી પડે કે કઈ રીતે વર્ગીકરણ થાય, વર્ગીકરણમાં કેટલા વર્ગ આવેલા હશે સૃષ્ટિથી ચાલુ કરીને ઉપજાતિ સુધીના. બેઝિક વસ્તુ ક્લિયર હોવી જોઈએ. હવે આપણે શરૂઆત કરીશું પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણથી. તો પ્રાણી સૃષ્ટિમાં આપણે જોઈએ તો પહેલાં તો વર્ગીકરણના આધારો કઈ રીતે આપવામાં આવેલા છે. બરાબર, વર્ગીકરણના આધારો છે કે આયોજનના સ્તરો છે, સમમિતિ છે, દ્વિગર્ભ સ્તરીય અને ત્રિગર્ભ સ્તરીય આયોજન છે, દેહકોષ્ઠ છે, ખંડતા છે અને મેરુદંડ છે. બરાબર, તો એટલે આ બેઝિક આધારો છે કે જેના આધારે જેના આધારે પ્રાણીઓનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. મેં તમને પહેલાં જ કીધું એમ કે દરેકે દરેક સૃષ્ટિની અંદર વર્ગીકરણનો એક આધાર લીધેલો હોય કે આના આધારે એનું વર્ગીકરણ થાય છે, આના આધારે એનું વર્ગીકરણ થાય છે. એવી રીતે પ્રાણી સૃષ્ટિનું જ્યારે વર્ગીકરણની શરૂઆત કરી, બરાબર, અમીબાથી શરૂ કરી આપણે કે જે પ્રોટિસ્ટા મોનેરા છે ત્યાંથી શરૂ કરી અને છેક સંધિપાદ, મૃદુકાય, પછી આપણે આવીએ તો સસ્તન સુધી.
તો એ વર્ગીકરણમાં પ્રાણીઓ માટે કયો આધાર લીધો હતો? બરાબર, કયા આધારથી પ્રાણીઓમાં વર્ગીકરણ આપ્યું? તો એના આધારે આપણે જોઈએ તો આ 6 છે કે આયોજનનું સ્તર કેવું છે, સમમિતિ એની કેવી છે, દ્વિગર્ભ સ્તરીય અને ત્રિગર્ભ સ્તરીય આયોજન એમાં કેવું છે, દેહકોષ્ઠ કેવું છે, ખંડતા કેવું છે, અને પછી આવે છે કે મેરુદંડ. આ 6 જે છે આધારો, બરાબર, એમાં આપણે ઇન ડિટેલ જઈએ, એક એક આધારોને સમજતા જઈએ આપણે. તો પહેલું જે છે એમાં જે છે એ આયોજનના સ્તરો. હવે જે આપણે પહેલી જે શરૂઆત કરીએ છીએ આયોજનના સ્તરોની અંદર, એમાં પહેલું કે આયોજનનું સ્તર એટલે એમાં શું કહેવા માંગે છે કે જે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ કીધું મેં, બરાબર, કે જેમાં આપણે કીધું કે આયોજનના સ્તર, ખંડતા, મેરુદંડ, એ બધાને આધારે આપણે જોઈએ કે આયોજનના સ્તરો કયા કયા આયોજનના સ્તરો લીધેલા છે. તો એમાં આપણે જોઈએ કે આયોજનના સ્તરમાં સૌથી પહેલું જે લીધું છે કે કોષીય આયોજન, કોષીય સ્તર. મતલબ આ એક યીસ્ટનો કોષ છે, બરોબર, આ યીસ્ટ છે. હવે આ યીસ્ટનો એક કોષ છે, એ એક કોષ જ તે એક પોતે સજીવ છે, બરોબર. તો એક એ કોષીય સ્તરે લીધું કે એની કોષીય રચના કેવી છે. હવે એક તમને આયોજનનું સ્તર મગજમાં હશે જ તે કે કોષથી શરૂઆત થાય, બરોબર, એ જાય પેશી ઉપર. એ હું તમને એક ઓવરવ્યૂ આપી દઉં કે કોઈ પણ સજીવ હશે, બરોબર, એનો પાયાનો એકમ શું હશે? કોષ, બરોબર. હવે કોષનો જે સમૂહ ભેગો થશે ને એને શું કહેવામાં આવશે? પેશી, બરોબર. પેશીઓ હોય એનો જે આખો એક સમૂહ ભેગો થશે એને શું કહેવામાં આવશે? અંગ. અંગ છે એનો આખો એક સમૂહ ભેગો થશે એને શું કહેવામાં આવશે? અંગતંત્ર. જેમ આપણે કહેતા હોય ને પાચન તંત્ર, ચેતાતંત્ર, પરિવહન તંત્ર, બરોબર, એ એક તંત્ર ભેગું, અંગ બધા ભેગા થયા અને એક અંગતંત્ર બન્યું. પાચન તંત્ર હોય તો એમાં કયા કયા અંગો ભેગા થાય? તો કે મુખ છે, અન્નનળી, પછી જઠર, આંતરડું, નાનું આંતરડું, મોટું આંતરડું. તો એકો એક અંગ ભેગા થયા અને પછી આખું એને બનાવ્યું અંગતંત્ર. તો એ અન્નનળી, જઠર, યકૃત, એ એક એક શું થયા? એ એક એક અંગ થયા કે એ જે અંગ છે એ પેશીઓથી બનેલા હશે, કે એના પાયામાં હશે કોષ, બરોબર. આ રીતે કોષનો સમૂહ હશે એને પેશી કહેવાય, પેશીનો જે સમૂહ હશે એને અંગ કહેવાય, અંગનો જે સમૂહ હશે એ અંગતંત્ર, અને આવું અંગતંત્ર આખું મળી અને પછી બનાવે એક દેહ, અથવા તો આપણે કહીએ તો એને શરીર, બરાબર. આ રીતે આખો એક સમૂહ ભેગો થાય અને પછી એક છેલ્લે એક શરીરનું અથવા તો પછી બીજું દેહનું નિર્માણ કરીએ. હવે અહીંયા જે જોઈએ તો કોષ, બરોબર. તો આ કોષ ઉપર પાછો એક અલગથી લેક્ચર આવશે, બરોબર. વનસ્પતિ કોષ, પ્રાણી કોષ, એ આખો કોષનો એક અલગ લેક્ચર આવશે. એવી જ રીતે પછી જો પેશી જોઈએ તો વનસ્પતિ પેશી, પ્રાણી પેશી, એના ઉપર આખો એક અલગ લેક્ચર આવશે કે કઈ રીતે વનસ્પતિ પેશી અલગ પડે, પ્રાણી પેશી અલગ પડે, પ્રાણીઓ આખા કેટલા પ્રકારની પેશીઓના બનેલા હોય, બરોબર. એ એક પેશી છે એમાં કયા પ્રકારનો કોષ છે એ કઈ રીતે ખબર પડે, એ એકો એક વસ્તુનો ઇન ડિટેલ લેક્ચર આવશે, બરોબર. પરંતુ એ આખું લાંબી જર્ની છે, મતલબ બહુ શોર્ટ ટર્મમાં જો દરેકે દરેક વસ્તુ સમજાવી હોય તો એ વસ્તુ પોસિબલ નથી. હા, તમને હું 10 થી 15 કલાકના એક ગાળામાં આખું બાયોલોજી સમજાવી શકું, પણ આખું બાયોલોજી જો તમારે વ્યવસ્થિત સમજવું હોય કે તમે નોન બાયોલોજિસ્ટ થઈ અને બાયોલોજીની કોઈ પણ પોસ્ટ માટે તમે ફોર્મ ભરો કે કોઈ પેપર દેવા બેસો તો તમે વ્યવસ્થિત લખી શકો, એના માટે તમારે એક ચેપ્ટર જે છે એ ઇન ડિટેલ સમજવું પડે. અને એ આખી જે ડ્યુરેશન છે થોડોક લાંબો થઈ જાય. તમે સામાન્ય રીતે જોતા હશો કે તોમરસરની જે બેચ છે એ 1 વર્ષથી નીચેની તો કોઈ બેચ હશે જ નહીં. તમે સિમ્પલી જીપીએસસીમાં કે એમાં તમે જેમ સાંભળતા હશો કે 3 મહિના માટે કે 5 મહિના માટે બેચ ખુલે, જેવું ફોર્મ બહાર પડે છે કોઈ પણ, એવું તરત જ તે બેચ લોન્ચ થશે અને 3 થી 4 મહિનાના ડ્યુરેશનમાં જે પતી જશે. તો એવું તમે વિશ્વાસ એજ્યુકેશનમાં તોમરસર જે પ્લાન આપે છે એમાં તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય. 17 થી 18 વર્ષથી તો સર ગુજરાતમાં છે, આટલા વર્ષથી હું કહું કે એવું તો તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય કે સરે આજે કીધું કે ફોર્મ બહાર પડ્યું છે, ચલો 3 મહિનાની શોર્ટ ટર્મ બેચ, કે આપણે ક્વિક રિવિઝન કરાવતી એક બેચ, કે યુપીએસસી માટે મિનિમમ 2 વર્ષ, બરાબર. મિનિમમ તમારે 2 વર્ષ, જો તમારે પ્રિલિમ્સ પ્લસ મેન્સ વ્યવસ્થિત આખું ભણવું હશે તો મિનિમમ 2 વર્ષ એટલો તમારે ટાઈમિંગ લાગે છે.
એ એટલા માટે કે એકો એક વિષય, ફોર એક્ઝામ્પલ આજે અમારું બાયોલોજી છે, એવી જ રીતે તમે ઇતિહાસ લઈ લો તો ઇતિહાસમાં સર આખું પ્રાચીન, મધ્યકાલીન, પછી એવી જ રીતે અત્યાર, તો એ આખી વસ્તુ સર અલગ પાડે. ભૂગોળમાં એક અલગથી, ભૌતિકમાં, વિશ્વમાં, તો એ બધા એક પાર્ટમાં કેટલા બધા કલાકોના લેક્ચર છે કે જે તમારે વ્યવસ્થિત રીતે 1 વર્ષનો કોર્સ કરો તો જ તમે એ વસ્તુ ડિટેલમાં સમજી શકો. આ તો અત્યારની સિચ્યુએશન એવી છે કે આ ઓનલાઈન માધ્યમથી તમને લોકોને બધી માહિતી આપવી પડે કે સમજાવવું પડે છે, પણ જે ખરેખર વિશ્વાસના ઓફલાઈનના વિદ્યાર્થીઓ રહી ગયેલા છે એ લોકોને તો બધો પ્લાનનો આઈડિયા છે જ કે કઈ રીતે આખું હશે. અત્યારે તે તમે જુઓ તો સિમ્પલ હમણાં આરએફઓના એના ફોર્મ બહાર પડશે, તો એના માટે આરએફઓમાં જો સબ્જેક્ટ હશે તો એમાં પ્રાણીશાસ્ત્ર કે વનસ્પતિશાસ્ત્ર કે જેના ઉપર તમારે આખો પેપર લખવાનો હશે, બરાબર. તો એ આખું તમારે જો શીખવું હોય કે પ્રિલિમ્સથી ચાલુ કરી અને મેઇન્સ સુધીનું, કે જેમાં તમે નોન બાયોલોજિસ્ટ ફિલ્ડના સ્પેશિયલી જે લોકો એન્જિનિયર છે એ લોકો પણ આમાં ફોર્મ ભરી શકે છે, તો એ લોકોને આખો જો એક વનસ્પતિશાસ્ત્ર કે પ્રાણીશાસ્ત્ર ઉપર આખો પેપર લખવાનો થાય, તો એના માટે પણ આખો એક પ્લાન છે કે જેમાં હું તે તમને પ્રાણીશાસ્ત્ર કે વનસ્પતિશાસ્ત્ર છે એ મેઇન્સની પ્રશ્નોત્તરી સાથેનું આખું ઇન ડિટેલ સમજાવીશ. પણ તો એ એકો એક જે પ્લાન છે, પણ હું કહું એમ કે ગુજરાતના દરેક ક્લાસીસની જેમ તમને ક્યારેય એવું સાંભળવા નહીં મળે કે ચલો આરએફઓનું ફોર્મ બહાર પડ્યું છે 4 મહિનાની બેચ કે 5 મહિનાની બેચ, કે એવી જ રીતે યુપીએસસી, જીપીએસસી, કોઈ પણ ક્લાસ 3 તો સર કરાવતા જ નથી, એટલે એ તો આખો પ્રશ્ન જ નથી. સર ક્લાસ 1, 2 જ કરાવે છે અને સ્પેશિયલી તો યુપીએસસી માટે જ છે. બાકીનું તો સર હંમેશા એવું કહે કે જો યુપીએસસીની તૈયારી કરતા હશો ને તો અમસ્તા આટો મારવા જતા હોય એમ તમે ક્લાસ 3 દેવા જશો તો નીકળી જશે, પણ ક્લાસ 3 પકડીને જ બેઠા હશો તો ક્યારેય તમારાથી ક્લાસ 1, 2 છે થશે નહીં. અને સર હંમેશા કહે છે કે ઓથેન્ટિક બુક વાંચીને તે તમે તૈયારી કરો. સેમ વસ્તુ જો બાયોલોજીમાં હું તમને કરાવીશ તો પણ હું તમને ઓથેન્ટિક બુક વાંચવાનું જ કહીશ કે જે રીતે સર તમને કહે છે ઇતિહાસમાં, ભૂગોળમાં, કે ઓથેન્ટિક બુક વાંચેલી હશે અને બેઝિક તમે સમજેલા હશો નિરાતે, બરાબર. આ પાણીપુરીની ડિશ નથી કે તમે 5 મિનિટમાં પૂરી કરી જશો, બરાબર. આ તમારે નિરાતે સમજવું પડે એકો એક વિષય, કેમ કે તમને ખુદને ખબર છે કે તમારું બેકગ્રાઉન્ડ કેનું છે, બરાબર. મને સપોઝ અર્જન્ટ કોઈ પણ બાયોલોજીનો કે બોટનીનો પેપર દેવાનો હોય તો હું ઇઝીલી દઈ શકું, કેમ કે હવે મારી એમાં પીએચડી છે, માસ્ટરી છે, તો મને ઇતિહાસ કોઈક લેવાનું કે પછી એનો પેપર લખવાનો કે તો એના માટે મારે પહેલાં ઇતિહાસનું બેઝથી શરૂ કરીને મૂળ સુધી જવું પડે, બરાબર. એટલે તમે એન્જિનિયર છે આમાં કોઈ કે દરેક અલગ ફિલ્ડના છો, પણ કોઈ એક પણ વ્યક્તિ એવું તો નથી કે તમે આ જે કોમ્પિટિટિવ એક્ઝામના જે સબ્જેક્ટ છે એમાં તમે માસ્ટર હો. જો કોઈ એક સબ્જેક્ટમાં તો માસ્ટર હોઈ શકો પણ બધા સબ્જેક્ટમાં માસ્ટર હોઈ શકો નહીં, તો એ બધા સબ્જેક્ટ તમારે બહુ ડિટેલમાં સમજવા પડે. ડિટેલમાં એટલે સમજવા પડે કે તમને ખબર છે કે એવું તો નથી જ બનવાનું કે 1 વર્ષ કે 5 મહિના તમે તૈયારી કરી અને પેપર દેવા જશો ને પેપર પાસ થઈ ગયા. પ્રેક્ટિસ જોશે, ઘણી વખત લાંબી જર્ની પણ થાય, 2-3 વર્ષ પણ વયા જાય. તો જો બેઝિક સમજેલા હશો, બેઝિક વાંચેલું હશે તો એ વસ્તુ તમારે લર્ન બાય હાર્ટ રહેશે. તમને સરવાળો કે બાદબાકી કેમ કરવી એ ક્યારેય શીખવાડવું ન પડે, એ હવે તમારા મગજમાં હોય, નાનપણથી બેઝિકથી શીખ્યા હોય, એટલે 1 થી 10 ઘડિયા કોઈને શીખવાડવા ન પડે, એ તમને ખબર જ હોય કે 1 એકા 1, 1 દુ 2, બરાબર. તો એ શું કામ? કેમ કે તમે બેઝિકથી શીખેલા છો. સેમ તમે દરેક કોમ્પિટિટિવ એક્ઝામના કોઈ પણ સબ્જેક્ટ હશે ને જો બેઝિકથી શીખેલા હશો તો એ બહુ સારું પડશે. ક્યારેય પહેલાં તો ભૂલાશે નહીં અને ગમે ત્યારે એનું એપ્લાય કરવાનું થશે ને તોય તમને યાદ આવશે. ઇવન તમે ક્યાંક ફરવા ગયા હશો ને તોય તમને ઇતિહાસ અને ભૂગોળ તો ત્યાં પણ સાથે આવશે તમારે, જો તમે સમજેલા હશો તો, બરાબર. ટીવીમાં તમે ન્યૂઝ ચેનલમાં કાંઈ પણ ડિબેટ જોતા હશો સંસદની, તો તમે પણ જો પોલિટી ભણીને બેઠા હશો તો એ ડે ટુ ડે લાઈફમાં પણ કામ લાગી શકે. બાકી એક્ઝામ પર્પઝથી તો 100%, પણ હંમેશા હું પણ એ જ વસ્તુ માનું છું કે નિરાતે ડેપ્થમાં તૈયારી કરેલી હશે, બેઝ ક્લિયર હશે તો જ થશે, કે જેના માટે મિનિમમ 1 વર્ષ તો તમારે તૈયારી કરવી જ પડશે. ચલો આગળ જઈએ આપણે કે કોષ છે, બરાબર. એનો સમૂહ થશે પેશી, પેશીનો સમૂહ થશે અંગ, અંગનો સમૂહ થશે અંગતંત્ર અને અંગતંત્રનો સમૂહ થશે દેહ અથવા તો શરીર. તો એમાં જ્યારે પ્રાણી સૃષ્ટિમાં જ્યારે વર્ગીકરણની શરૂઆત થઈ ત્યારે પહેલું એ લોકોએ જોયું
કોષીય સ્તર, કે કોષીય સ્તરે એમાં આયોજન છે એ કઈ રીતે જોવા મળે છે, બરોબર. બીજું જે જોયું પેશી સ્તરીય આયોજન, મતલબ પેશીઓ એમાં કેટલી આવેલી છે, કઈ રીતે એનું સમૂહ થયેલો છે, સિમ્પલ કોષ્ઠાંતરી હશે કે પછી કવકસૂત્રી હશે, તો એમાં જે છે પેશી આયોજન બહુ જ પ્રાથમિક જોવા મળતું હોય. તો એ પેશી આયોજન એની અંદર પેશી સ્તરીય આયોજન કઈ રીતે જોવા મળે છે એ પણ એક આધાર રહે. એટલે આ એક કોષ છે, બરોબર. હવે આ જે છે ને આખો આ કોષોનો સમૂહ છે. ઇન ડિટેલ કોષ અને પેશીના ચેપ્ટરમાં તો બધી વસ્તુ તમને સમજાવી શકતે, પણ અત્યારે બેઝિક જો તમારે સમજવું હોય તો એના માટે કે આ એક કોષ છે, આવા બધા કોષો ગોઠવાય અને આ બન્યું આખું પેશીઓ, કે આખી પેશીઓ બધી જે એક સાથે જોડાયેલી છે. હવે આ જે પેશીઓ બધી જોડાણી, બરોબર, એના આધારે આખું બનશે, એ હશે અંગ. અહીંયા મેં હૃદયની ફોટો મૂકેલો છે કે જે આખે આખું બને છે અંગ સ્તરીય આયોજનથી, બરોબર, કે આ રીતે આખું અંગ બને, બરોબર. કોષ હશે એ આવી રીતે નજીક નજીક જોડાય. આ જો આ ઇન્ડિવિડ્યુઅલ એક કોષ, આ બીજો કોષ, આ ત્રીજો કોષ, આ ચોથો કોષ, એવી જ રીતે આ પણ એક કોષ છે, પણ એ આ રીતે આખું બન્યું ને આ બંને આખો સમૂહ થયો, એ શું થયો? પેશી, બરોબર. હવે આ બધી પેશીઓ જે અલગ અલગ પ્રકારની છે, અમુક પેશી આવી છે, અમુક પેશી આવી છે, તો એ આવી જ શું કામ? આની વચ્ચે તમે જોશો તો અહીંયા આગળ આ સ્થૂલન વધારે જોવા મળે છે કંઈક, એની સામે તમે આની જે પેશી જોશો તો અહીંયા બે પેશી વચ્ચે જગ્યા જોવા મળે છે. આ પેશીની દિવાલ છે કોષની, એ દિવાલ તમને પતલી જોવા મળે છે, જ્યારે અહીંયા તમને કંઈક દિવાલ જાડી જોવા મળે છે. તો એ શું કામ છે, બરોબર? એ આખું પેશીમાં આવશે કે આની વચ્ચે સ્થૂલન છે, આની વચ્ચે સ્થૂલન નથી, આની બે કોષ વચ્ચે અવકાશ નથી, આમાં બે કોષ વચ્ચે તમને અવકાશ જોવા મળશે, બરોબર. હવે એ આખો જે સમૂહ બન્યો એ શું થયું? આખું એક અંગ બન્યું, બરોબર. એટલે આખું એક આ જો એક થયું હૃદય, બરાબર. એ રીતે આપણે સિમ્પલ એક અન્નનળી, કંઠનળી, સ્વાદુપિંડ, જઠર, ચેતાતંત્ર, આખું એ તંત્ર થયું. એની અંદર પાછું શું હશે? ચેતાઓ આવેલી હશે, કશેરુકાઓ આવેલી હોય, જો કરોડરજ્જુનો ભાગ હશે તો એ એક એક નાના નાના અંગ થયા, બરાબર. હવે એ અંગો બધા ભેગા થયા ને પછી આખું શું બને? અંગતંત્ર. એટલે પછીનો જે આખો આવે અંગતંત્ર. અહીંયા મેં અંગતંત્રની અંદર કયું મૂક્યું છે? પાચન તંત્ર. એ રીતે એક તંત્ર ભેગા થશે, પાચન તંત્ર, શ્વસન તંત્ર, પ્રજનન તંત્ર, ઉત્સર્જન તંત્ર, ચેતાતંત્ર, અને પછી આખું એક મસ્ત મજાનો મનુષ્ય બને, બરોબર. આ રીતે જે છે એ આયોજન કરવામાં આવે છે કે કોષ સ્તરીય, પેશી સ્તરીય, અંગ સ્તરીય અને અંગતંત્ર સ્તરીય, આ આયોજનના સ્તરો થયા કે જેના આધારે પ્રાણી સૃષ્ટિને છે એ અલગ અલગ વિભાજિત કરી શકાય છે. એક આધાર એ લોકોએ લીધો. પછી બીજો આધાર જે છે એ છે સમમિતિ. હવે સમમિતિમાં તમે લોકો સમજો તો અહીંયા એક મેં આકૃતિ મૂકેલી છે, એમાં મેં કીધેલું છે કે આ છે અસમમિતિ, બીજું છે અરિયસમમિતિ અને આ ત્રીજું છે દ્વિપાર્શ્વ સમમિતિ, બરાબર. તો પહેલા તો સમમિતિ એટલે શું? બેઝિક કે સમમિતિ કોને કહેવાય? તો સમમિતિ એટલે કે જે કોઈ પણ સજીવ છે એને તમે કોઈ પણ ભાગેથી આડો છેદ મૂકો તો એ એક સરખા બે ભાગમાં વિભાજિત થાય, એને શું કહેવાય? સમમિતિ, બરાબર. કોઈ પણ સજીવને તમે કોઈ પણ એંગલેથી, એટલે કે તમે એને રેડિયલી કોઈ પણ ભાગમાં તમે ડિવાઈડ કરશો, આ 1, આ 2, આ 3, આ 4, તો એક સરખા બે ભાગમાં વિભાજિત થાય તો એને શું કહેવાય? એક સમમિતિ થઈ, એક કે એ એક સરખા બે ભાગમાં વિભાજિત થાય છે, તો એને તમે શું કરો? અરિયસમમિતિ એમ કહી શકો. એવી જ રીતે તમે જુઓ કે અસમમિતિ, તો આ જે છે વાદળી એનું આખું છે સ્પોન્જી સ્ટ્રક્ચર, બરોબર. આને તમે આમ ચેકો મૂકો કે આમ મૂકો કે આમ મૂકો, કાંઈ પણ કરો, એનો કોઈ ધંધડો નથી. સિમ્પલ ભાષામાં કહીએ તો મતલબ કે એને તમે કોઈ પણ ભાગેથી ડિવાઈડ કરશો એ એક સરખા બે ભાગમાં વિભાજિત નહીં થાય, સરખું બે ભાગમાં વિભાજિત નહીં થાય. એટલે ઘણા સજીવો એવા છે કે જે આ રીતે અસમમિત છે. અમીબાનું સ્ટ્રક્ચર તમે લઈ લો, તમે ક્યાંથી છેદ મૂકશો? કઈ રીતે ડિવાઈડ થશે, બરોબર. તો એ આખું જે આયોજન છે કેવું થયું? આખી જેની જે સમમિતિ એની કેવી રીતે? અસમમિતિ. કોઈ પણ એને પ્રકારને એને છેદથી તમે એને વિભાજિત કરી શકો નહીં. બીજું મેં તમને કીધું એમ અસમમિતિ, આ રેડિયલ વાળું, બરાબર. આ હાઇડ્રા છે, બરાબર. આને તમે કોઈ પણ ભાગેથી એનો છેદ મૂકો ને તો એક સરખા બે ભાગમાં જ વિભાજિત થાય. કોઈ પણ દિશાએથી 360 ડિગ્રી કોઈ પણ એંગલેથી તમે કટ મૂકો તો એ એક સરખા બે ભાગમાં વિભાજિત થશે. ત્રીજું જે છે
બરોબર, એ છે દ્વિપાર્શ્વ સમમિતિ. હવે દ્વિપાર્શ્વ સમમિતિમાં શું થાય, આપણે બધા કેમાં આવે, દ્વિપાર્શ્વ સમમિતિમાં, એટલે કે આપણે જમણા અને ડાબામાં વિભાજિત થઈ શકીએ. બરોબર, આ જમણું અને આ થયું ડાબું, આ બેમાં આપણે વિભાજિત થઈ શકશું. પણ આમ આડો કટ મૂકે છે તો હાથે કપાઈ જશે ને પગે કપાઈ જશે ને એક ખરખા કંઈક અલગ જ બે ભાગ પડશે. બરોબર, એટલે આ દ્વિપાર્શ્વ સમમિતિ એટલે શું, મોટા ભાગે આપણે જેટલા પણ કહેવાય કે હાયર જેટલા પણ પ્રાણીઓ છે, જે મેરુદંડથી શરૂ કરીએ આપણે જે પ્રાણીઓ, બરોબર, તો એ બધા પ્રાણીઓ છે ને દ્વિપાર્શ્વ સમમિતિમાં આવે, કે જે ડાબા અને જમણામાં વિભાજિત થશે, પણ એના આમ ઊભો છેદ મૂકશો તો એ એક સરખામાં વિભાજિત થશે નહીં. એટલે એને શું કીધું, દ્વિપાર્શ્વ સમમિતિ. ડાબા અને જમણામાં વિભાજિત થશે, પરંતુ વ્યવસ્થિત રીતે કોઈ પણ એંગલે વિભાજિત થશે નહીં. એટલે 3 અસમમિતિ થઈ. એક અસમમિતિ કે જેમાં તમે કોઈ છેદ મૂકી અને કાંઈ પણ કરી શકો નહીં. બીજું થયું જે છે એ અરિયસમમિતિ, કે જેમાં તમે જે છે એ કોઈ પણ છેડેથી છેદ મૂકશો, બરોબર, તો એ એક સરખા બેમાં વિભાજિત થશે. અને ત્રીજું શું થયું, દ્વિપાર્શ્વ સમમિતિ. તો હવે જીપીએસસીમાં કે કોઈ પણ ક્લાસ 3માં કે સિમ્પલ જે હવે આરએફઓની બધી આવવાની, એમાં સિમ્પલ પૂછાઈ શકે કે નિમ્નમાંથી કયા પ્રાણીઓ જે એ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા છે અથવા તો નથી. અને 4 ઓપ્શન આપી દીધા હોય કે હાઇડ્રા, વંદો, સમુદ્ર ફૂલ, અને પછી લઈ લીધું હોય કે ભરવાડ, અથવા તો પછી બીજું કોઈ લીધું અળસિયો. તો નીચેનામાંથી કયું દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે અથવા તો પછી ધરાવતું નથી. તો એ રીતે તમને પછી તમારે ઇમેજ કરવું પડે કે એ પ્રાણી કેવું બતાય છે. તો એ પ્રાણી કેવું દેખાય છે એના માટે પ્રાણીને પાછું તમે જોયેલું હોવું જોઈએ. કંઈક અટપટું નામ આવી જાય તો પાછું ખબર એ ન હોય કે આ પ્રાણી છે કે શું છે, એમ કંઈક નવું નામ આવી જાય કદાચ ત્યારે સામે. તો એટલા કહું છું કે આખો એક વસ્તુ બેઝિક છે કે જે બહુ જ સરસ રીતે તમને ક્લિયર હોવી જોઈએ. તો ત્યારે તમારે જોવું પડે કે આને 2 ભાગમાં વિભાજિત કરશું તો જમણા ને ડાબામાં થશે, પણ આગળ પાછળ પાછું કંઈક અલગ જ થશે. તો આ રીતે વર્ગીકરણમાં એક આધાર લીધો કે એની સમમિતિ કેવી છે, અસમમિતિ, અરિય સમમિતિ અને દ્વિપાર્શ્વ સમમિતિ. આયોજનમાં કેટલી વસ્તુ લીધી હતી, કોષીય, પેશીય, અંગ અને અંગતંત્ર. સમમિતિમાં કેટલી વસ્તુ લીધી, અસમમિતિ, અરિય સમમિતિ અને દ્વિપાર્શ્વ સમમિતિ. હવે આપણે આગળ જોઈએ તો પછીનો જે આખો જે છે ભાગ આધાર એક લીધો તો એ છે ગર્ભસ્તરીય આયોજન. ગર્ભસ્તરીય આયોજન એટલે શું, પહેલા તો બરોબર, તો જો તમે બધા પ્રાણીઓની ઇમેજ કરો, અળસિયું લગભગ બધાએ જોયેલું હશે. પછી સંધિપાદની અંદર તમે જુઓ કે ભરવાડને તમે સિમ્પલ આપણે જે કહેતા હોય કે જેને જાજા પગ હોય, અથવા તો બીજું તમે કાન ખજૂરો લઈ લ્યો, બરોબર. અને પછી આપણે હાયર પ્લાન્ટ્સ, વનસ્પતિઓ, અને બીજા આગળ તમે જુઓ તો પ્રાણીઓમાં, તો પહેલું તમે ધ્યાનમાં રાખો કે અળસિયા જેવું કંઈ પણ હોય એ. બીજું તમે વિચારો કે નુપુરક સમુદાય કે સંધિપાદ સમુદાયનું કોઈ પણ પ્રાણી. ત્રીજું તમે કોઈ પણ મત્સ્ય વિચારો. અને ચોથું તમે વિચારો કે જે મનુષ્યની બધા છે. તો એની અંદર દેહકોષ્ઠમાં કેવું આયોજન જોવા મળે છે, ગર્ભસ્તરની અંદર કેવું આયોજન જોવા મળે છે, આ વસ્તુ મુખ્ય છે. ફોર એક્ઝામ્પલ, જો પાચન તંત્રની આસપાસ ગુહાઓ આવેલી છે કે નથી આવેલી, આપણું પાચન તંત્ર જ છે, બરોબર, તેની આસપાસ ગુહા આવેલી છે, કેમ કે આપણી ચામડી અને પાચન તંત્રની વચ્ચે ઘણો બધો અવકાશ છે કે જેમાં બીજું બધું આવેલું હશે, બરોબર. તો એ જે ડાયજેસ્ટિવ કેવિટી છે, બરોબર, એ જે પાચન તંત્ર છે એની આસપાસ 2 ગર્ભસ્તર આવેલા છે કે પછી 3 ગર્ભસ્તર આવેલા છે, અને ડાયજેસ્ટિવ કેવિટી વાળો જે આખો પોર્શન છે આ રીતે છે, તો એનો એક આધાર રાખે, બરોબર, કે એક કેવિટી છે ડાયજેસ્ટિવ, એની બહાર જો 3 સ્તર છે, અને અહીંયા 1 અને 2 છે, જ્યારે આ જે છે આખો એક કૂટ સ્તર આવેલો છે. તો 2 ગર્ભસ્તર આવેલા હશે તો એ કેમાં મુકાશે, આખું દ્વિગર્ભસ્તરી. અને જો 3 ગર્ભસ્તર આવેલા હશે તો એ કેમાં મુકાશે, ત્રિગર્ભસ્તરી. પાચન તંત્રની જે ગુહા છે એની બહારના ભાગમાં આવેલા ભાગને આધારે કે એ દ્વિગર્ભસ્તરી આયોજન ધરાવે છે કે પછી ત્રિગર્ભસ્તરી આયોજન ધરાવે છે. આ એક થયું આયોજનનો ભાગ કે દ્વિગર્ભસ્તર અને ત્રિગર્ભસ્તર વર્ગીકરણમાં કઈ રીતે છે. પ્રાણી છે કે કોઈ પણ, તો તમે જુઓ કે નુપુરકમાંની બધામાં 2 ગર્ભસ્તર વચ્ચે 2 થી 3 સ્તર આવેલા હશે કે નહીં, એ રીતે તમે આખું જુઓ કે મનુષ્ય છે તો એનું ગર્ભસ્તરી આયોજન કેવું હશે, પાચન તંત્રની બહાર કેટલા ગર્ભસ્તર આવેલા છે.
આ એક આધાર થયો કે જેના આધારે પણ વર્ગીકરણ કરવામાં આવેલું છે પ્રાણીઓનું. બરાબર, આ બે વસ્તુ થઈ. પહેલું થયું પેશીય એટલે કે આયોજન થયું. પછીનું જે થયું એ આખું થયું કે એની સમમિતિ કઈ રીતે છે. પછીનું જે ત્રીજું થયું કે ગર્ભ સ્તરનું આયોજન કઈ રીતે છે. ત્યાર પછીનું જે આપણે જે જોશું બરોબર એ હશે દેહ કોષ્ઠ. બરોબર, હવે દેહ કોષ્ઠ એમાં જો હું તમને સિમ્પલ સમજાવું તો અહીંયા મેં જે ડાયાગ્રામ મૂકેલી છે એ દેહ કોષ્ઠનો આડો છેદ લીધેલો હોય. બરોબર, એની સમજૂતી માટેની આખી આકૃતિ મૂકેલી છે. આ દેહ કોષ્ઠ, આ જે છે ને એ અદેહ કોષ્ઠી છે. આ જે છે ને એ કૂટ દેહ કોષ્ઠી છે. આ જે છે એ દેહ કોષ્ઠી છે. તો આનો મતલબ શું થયો? તો સિમ્પલ, જો આની અંદર જે દેહ કોષ્ઠ છે ને આયોજનમાં તમે જુઓ 3 સ્તર છે. બરોબર, એની વચ્ચે કોઈ અવકાશ જોવા મળતો નથી. કોઈ પણ પ્રકારનો અવકાશ એમાં જોવા મળતો નથી. આપણે સિમ્પલ કોઈ પણ કૃમિનો આડો છેદ લ્યો તો એનું સ્ટ્રક્ચર છે ને તમને અંદરથી આવું જોવા મળે કે જેમાં વચ્ચે તમને કોઈ પણ પ્રકારનો અવકાશ જોવા મળે નહીં. તો અવકાશ જોવા મળતો નથી એટલે કે દેહ કોષ્ઠ જોવા મળતો નથી. તો એને શું કહેવાનું? અદેહ કોષ્ઠી. પછીનું આવશે કૂટ દેહ કોષ્ઠી. આની અંદર તમે જો અહીંયા તમને અવકાશ જોવા મળે, હા મળે છે. બરોબર, આ જોવા મળે છે. તો એ તમે આખું જુઓ તો અહીંયા પણ એ રીતે તમને અવકાશ જોવા મળે છે. પરંતુ આ અવકાશ ખરેખર અવકાશ નથી. એ આપણને એવો ભાસ થાય છે કે એની અંદર અવકાશ છે. એટલે એને શું કીધું? કૂટ દેહ કોષ્ઠી. બરોબર, જ્યારે આપણે બધા છે ને દેહ કોષ્ઠીમાં આવીએ, સંધિપાતથી ચાલુ કરીને બધા જે છે એ દેહ કોષ્ઠીમાં આવે. કઈ રીતે? તો જો એનું દેહ કોષ્ઠમાં તમે જોવો ને તો આ આખો અંદરનો જે ભાગ છે બરોબર કે અહીંથી પછીનો તમે જે આ વચ્ચેનો ભાગ જોશો બરોબર કે એની વચ્ચે તમને અવકાશ જોવા મળશે. આખો દેહ કોષ્ઠ આવેલો છે. આપણે પાચન તંત્ર વિચારો, બહારને ચામડીનો ભાગ વિચારો, તમને વચ્ચેના ભાગમાં જે દેહ કોષ્ઠ વાળો આખો છો, એવી જ રીતે આમાં પણ સંપૂર્ણ પાચન માર્ગ હોય, પૂર્ણ પાચન માર્ગ હોય એના આધારે જે દેહ કોષ્ઠ જોવા મળે. બરોબર, આ જે દેહ કોષ્ઠ છે એના આધારે એને કીધું દેહ કોષ્ઠ. અહીંયા તમે વ્યવસ્થિત રીતે આખું સમજી શકો છો કે આ આખું અંદરનું સ્ટ્રક્ચર છે અને આખું બહારનું છે. એ બંનેની વચ્ચે અહીંયા આગળ જે ટિશ્યુના જે સ્ટ્રક્ચર છે એની બહાર જે છે તમને અહીંયા દેહ કોષ્ઠની હાજરી જોવા મળે છે. બરોબર, તો આ રીતે આ એનો આ ઓવરવ્યૂ આઉટલાઇન છે કે આવી રીતે સ્ટ્રક્ચર હોય કે આ જો 3 સ્તર છે, કોઈ અવકાશ જોવા મળતો નથી. આની અંદર અવકાશ તમને અહીંયા બધે જોવા મળે છે. પરંતુ એ એકચ્યુઅલી શું છે? કૂટ દેહ છે. અવકાશ છે નહીં પરંતુ એવું આપણને ભાસ થાય છે. અને સેમ વસ્તુ અહીંયા આગળ જે છે અવકાશ જોવા મળે છે. અને એનો તમે અહીંયા અંતઃસ્ત્રચનાનો જે આડો છેદ લીધેલો હોય એના આધારે તમે એ વસ્તુ જોવો તો આ જે છું કે જ્યાં કોઈ પણ દેહ કોષ્ઠ જોવા મળતું નથી. એટલે કે આ થયું અદેહ. અહીંયા છે પરંતુ એકચ્યુઅલી ત્યાં આગળ એવા એની અંદર જે ફ્લુઇડ આવેલું હશે કે એના આધારે એવું લાગે છે પણ એકચ્યુઅલી છે નહીં. એટલે અહીંયા થયું કૂટ દેહ અને પછી અહીંયા આવ્યું દેહ કોષ્ઠ. બરોબર, તો આ ચોથો પ્રકાર એનો થયો કે દેહ કોષ્ઠની રચનાને આધારે ખ્યાલ આવે કે આ પ્રાણીને છે એ કયા વિભાગમાં મૂકવાનું છે, કઈ રીતે એનું નક્કી કરવાનું છે. અદેહ છે, કૂટ દેહ છે કે દેહ કોષ્ઠ છે. બરાબર, આટલો બેઝિક આવ્યું કે જેના આધારે આપણે કહી શકીએ કે એ જે છે એ કઈ રીતે જોવા મળશે. બીજું હવે જે પાંચમું હતું બરોબર કે ખંડતાને આધારે. ખંડતાને આધારે એટલે કે જે કોઈ પણ પ્રાણી છે એ અખંડી છે કે ખંડીય છે. નુપૂરકમાં ને બધામાં તમે જુઓ, સંધિપાદમાં જુઓ તો ખંડીય રચના જોવા મળે. એનું જાગું તમે સ્ટ્રક્ચર જુઓ. જ્યારે ઇન ડિટેલ સમજાવીશ એક એક વર્ગ, સંધિપાદ આખો એક વર્ગ, એમાં કેટલા પ્રાણી આવે છે આખું, ત્યારે તો એ વસ્તુ તમને પ્રાણી આખો હું તમને લાઈવ બતાવીશ કે કેવું છે. પરંતુ એમાં તમે જુઓ તો અંદર તમને ખંડીય રચના જોવા મળશે. તો એની સામે તમે બીજા જઈ લો તો એમાં અખંડીય હશે. જેમ કે સરીસૃપ છે કે એ બધા પ્રાણીઓમાં કોઈ પણ આપણને ખંડ જોવા મળે નહીં. તો એક એનો આધાર થયો કે ખંડીય છે કે અખંડી. એટલે એ પાંચમો જે પ્રકાર થયો એ થયો ખંડતાને આધારે. બરોબર, અને છઠ્ઠો જે પ્રકાર એનો થયો મેરુદંડના આધારે. મેરુદંડ એટલે કે કરોડરજ્જુ હાજર છે કે ગેરહાજર, એના આધારે પણ આખો એક પ્રકાર. જો મેરુદંડની હાજરી હશે તો એ બધાને કહેવામાં આવશે મેરુદંડી. જો મેરુદંડની ગેરહાજરી હશે તો એ બધાને કેવા કહેવામાં આવશે? અમેરુદંડી. એટલે આ 6 આધારે વર્ગીકરણ પ્રાણી સૃષ્ટિનું જે છે એ કરવામાં આવેલું.
આયોજનનું સ્તર, પછી એની જે છે એ સમમિતિના આધારે, પછી આ ઉપરાંત એની જે છે એ દ્વિપાર્શ્વીય દેહકોષ્ઠના આધારે, ગર્ભસ્તરના આધારે, ખંડતાના આધારે અને છેલ્લું જે છે એ મેરુદંડના આધારે. આ 5 આધારો 6 આધારોને ધ્યાનમાં રાખી અને પછી પ્રાણી સૃષ્ટિનું છે એ વર્ગીકરણ કરવામાં આવેલું. હવે વર્ગીકરણમાં આપણે જોઈએ તો સૃષ્ટિ આવશે પ્રાણી. બરોબર. આયોજનનું સ્તર અમે કીધું એમ કોષસ્તરીય, પેશી, અંગ અને અંગતંત્ર. જે રીતે મેં તમને આયોજનનું સ્તર કીધું એમ જ તે કોષસ્તરીય, પેશી, અંગ અને અંગતંત્ર. જો કોષસ્તરીય આયોજન હશે ને તો એમાં આખો એક સમુદાય આવશે સછિદ્ર. બરોબર. સછિદ્ર સમુદાય આખો કોષસ્તરીય આયોજનના આધારે જેને વર્ગીકૃત કરેલો છે. પછી આપણે જોઈએ તો પેશી, અંગ અને અંગતંત્ર. તો અંગ જે બનેલું હશે એ તો પેશીમાંથી જ બનેલું હશે. બરોબર. એટલે પછી એમાં જે આપણે મેં વાત કરી તેમ સમમિતિના આધારે તો અરીય કે દ્વિપાર્શ્વ. બરોબર. એટલે સમમિતિના આધારે આપણે જો એક આયોજનના આધારે આપણે વર્ગીકરણની ચર્ચા કરી તો એ રીતે છું પ્રાણીનું કોષસ્તરીય, પેશી, અંગ અને અંગતંત્રીય. બીજું છે કે કોષસ્તરીય હશે તો એની અંદર આવશે સછિદ્ર. હવે આપણે જોઈએ કે પેશી, અંગ અને અંગતંત્ર તો એમાં સમમિતિના આધારે થયું અરીય કે દ્વિપાર્શ્વ. બરોબર. તો અરીયમાં શું હશે કે ગમે તે ભાગેથી તમે એને વિભાજિત કરશો તો એ એક સરખા બેમાં વિભાજિત થશે. તો અરીયની અંદર આવશે કોષ્ઠાંત્રી અથવા તો બીજું એને આપણે એની સાથે હશે કંકતધર. બરોબર. આ કોષ્ઠાંત્રી જે સમુદાય છે સમુદાયના દરેક પ્રાણીઓ એવા છે કે જેને તમે કોઈ પણ ભાગેથી 2 ભાગમાં વિભાજિત કરશો તો એ એક સરખા 2 ભાગમાં જ વિભાજિત થશે. બરોબર. તો એના આધારે એને વિભાજિત કર્યા કોષ્ઠાંત્રી અરીય રચનાને આધારે. સમમિતિની વાત થઈ પછી આપણે નક્કી કર્યું હતું કે દેહકોષ્ઠ કે જેના આધારે ખબર પડે કે અદેહ, કૂટદેહ અને દેહકોષ્ઠ એના આધારે ખબર પડે કે આપણે વર્ગીકરણ કરીને કેમાં મૂકવું. તો એમાં આપણે જોઈએ કે દ્વિપાર્શ્વ જે સમમિતિ ધરાવતા હશે બરોબર એની અંદર જ દેહકોષ્ઠ આવશે. સમજાય છે ને કે જે દ્વિપાર્શ્વ જે રચના ધરાવતા હશે બરોબર શરીર રચના એની અંદર જ તે આવા દેહકોષ્ઠ આવશે. આની અરીય રચના જે ધરાવતા હશે એની આખી શરીર રચના જ આખી અલગ આવશે કે જે હું તમને કોષ્ઠાંત્રી સમુદાય સમજાવીશ ત્યારે વિથ એનિમલની ડાયાગ્રામ એ વસ્તુ તમને સમજાવીશ. હવે અહીંયા તમે જુઓ તો અરીય, એની પછી તમે જુઓ તો દ્વિપાર્શ્વ. દ્વિપાર્શ્વની અંદર હવે આવશે દેહકોષ્ઠના આધારે પ્રકાર કે જેની અંદર આવશે અદેહકોષ્ઠી, કૂટદેહકોષ્ઠી અને દેહકોષ્ઠી. બરાબર. અદેહકોષ્ઠી, કૂટદેહકોષ્ઠી અને દેહકોષ્ઠી જે 3ની મેં તમને વાત કરી. અદેહ એટલે શું, કૂટદેહ એટલે શું અને દેહકોષ્ઠ એટલે શું. હવે એ વસ્તુ ક્યારે તમને લાઈટ થશે જ્યારે હું એની અંદર આવતા એક સમુદાય છે બરોબર એ સમુદાય વિથ એ એનિમલના ફોટા અને ડિટેલ્સ સમજાવીશ એના લક્ષણોની સાથે ત્યારે તમને યાદ આવશે કે ઓકે એટલે આને અદેહકોષ્ઠ કીધું, આને કૂટદેહ કીધું, આને દેહકોષ્ઠ કીધું. બરોબર. હવે અદેહકોષ્ઠીની અંદર આવશે પૃથુકૃમિ સમુદાય. બરોબર. અને કૂટદેહ કોષ્ઠી છે એની અંદર આવશે સૂત્રકૃમિ સમુદાય. બરોબર. જે તમે ગોળ કૃમિ કહેતા હોય, પટ્ટી કૃમિ કહેતા હોય બરોબર એ રીતે પૃથુકૃમિ અને સૂત્રકૃમિની અંદર એ બધા આવશે કે જે એકમાં અદેહકોષ્ઠી છે એટલે કે પૃથુકૃમિમાં કોઈ પણ પ્રકારનું દેહકોષ્ઠી આયોજન છે નહીં. 3 સ્તરો જે છે ગર્ભસ્તર, દ્વિગર્ભસ્તર અને ત્રિગર્ભસ્તર 3 સ્તરો એક લાઈનમાં જ છે. પછી જે છે સૂત્રકૃમિ દેહકોષ્ઠ જેવું આપણને લાગે છે પણ એમાં દેહકોષ્ઠ આવેલો નથી એટલે આપણે એને કીધું કૂટદેહકોષ્ઠી. અને પછીનું જે છે દેહકોષ્ઠી. હવે દેહકોષ્ઠીને આધારે જે સમુદાય પાડવામાં આવે છે એ આપણે આગળ જોઈએ. અહીંયા સુધીનું ક્લિયર. બરોબર કે પ્રાણી જે છે એનું આયોજન સ્તર કોષીય, પેશીય. કોષીયની અંદર આવશે ડાયરેક્ટ સમુદાય સછિદ્ર. પેશીય છે બરોબર એ પેશીયની અંદર આવશે અરીય અને દ્વિપાર્શ્વ. અરીયની અંદર આવશે કોષ્ઠાંત્રી અથવા તો કંકતધર. જ્યારે દ્વિપાર્શ્વ છે એની અંદર ફર્ધર પાછા દેહકોષ્ઠના આધારે અદેહકોષ્ઠી, કૂટદેહકોષ્ઠી અને દેહકોષ્ઠી. અદેહકોષ્ઠીની અંદર પૃથુકૃમિ, કૂટદેહકોષ્ઠીની અંદર સૂત્રકૃમિ. હવે આપણે જોઈએ કે દેહકોષ્ઠીની અંદર શું આવશે. બરોબર. દેહકોષ્ઠી જે છે એની અંદર કયા કયા સમુદાયો આવશે તો દેહકોષ્ઠીની અંદર જે સમુદાયો આવશે શરૂઆત થશે નુપુરકથી. બરોબર. નુપુરક, સંધિપાદ, મૃદુકાય,
શૂળત્વચી, સામી મેરુદંડી અને મેરુદંડી. બરાબર. નુપૂરક એ જે છે એની અંદર ઘણા બધા ખંડીય પ્રાણીઓ બધા જોવા મળશે. એક આખો સમુદાય છે જે તમને આખું સમજાવીશ. સંધિપાત સમુદાય કે જે દરેક સમુદાય જેટલા પણ સમુદાય છે મનુષ્યથી લઈને બધા, એમાં સૌથી મોટો સમુદાય છે. ઝાઝા બધા પગો આવેલા હોય એવા પ્રાણીઓ ઝાઝા છે કે જેના પગ જે છે, બીજું કે એના પગમાં સાંધાઓ આવેલા વાળા ઉપાંગો છે. સાંધાવાળા ઉપાંગોના કારણે એનું નામ પડ્યું સંધિપાત. બરાબર. મૃદુકાય, મૃદુ એટલે તમે સિમ્પલ કહો તો કોમળ, સોફ્ટ એકદમ. બરાબર. તો જેનું જે શરીર રચના છે એકદમ કોમળ હશે એવા જે પ્રાણીઓ હતા જેટલા, એ બધાને મૃદુકાયની અંદર મૂકવામાં આવ્યા. શૂળ ત્વચી, જેની અંદર જે છે ત્વચાના ભાગે કંઈક શૂળ જેવી રચના જોવા મળતી, તે બધાને શૂળ ત્વચીની અંદર મૂકવામાં આવ્યા. અને ત્યાર પછી આવ્યું સામી મેરુદંડી. મેરુદંડની મેં વાત કરી હતી તમને. આ બધા ખંડતાના આધારે થયા. બરાબર. નુપૂરક, સંધિપાદ એ ખંડતા, અખંડી કે ખંડીય એના આધારે. અહીંયા આવ્યા સામી મેરુદંડી. મેરુદંડની શરૂઆત જોવા મળતી હોય, કરોડરજ્જુ છે એની શરૂઆત જોવા મળતી હોય એવા જે પ્રાણીઓ હતા એ બધાને કેમાં મૂકવામાં આવ્યા? સામી મેરુદંડીની અંદર, કે જેમાં હજી શરૂઆત જ છે. જો એકો એક વર્ગ છે ને, એકો એક સમુદાય, એ તમારે ડિટેલમાં આવશે સમજવાનું મારા પ્રાણી સૃષ્ટિ ભાગ 2 ની અંદર, કે હું નુપૂરક છે એના લક્ષણો, કયું પ્રાણી આવે છે, શું કામ નુપૂરક, એક વસ્તુ તમને સમજાવીશ. આ તમને ખાલી હું સમજાવું છું કે કઈ રીતે એમાં નામ યાદ રાખવા, કેમ કે નામ નવા ઘણા બધા છે અને બધા યાદ રાખવા પડશે બેઝિક, કે આવા હોય તો એના આધારે ક્યારેક કંઈક MCQ નીકળશે તો એ તમે પકડી શકશો કે આમાં આમ હોય, આમાં આમ હોય. બરાબર. તો હવે સામી મેરુદંડી, અને પછી જે આવ્યું છેલ્લું આવ્યું મેરુદંડી, આપણો છેલ્લો ભાગ હતો વર્ગીકરણના આધારનો સૌથી છેલ્લો ભાગ, કે જે મેરુદંડની હાજરીના આધારે આપણે કહી શકીએ. બરાબર. તો મેરુદંડીની અંદર પાછા 3: પુચ્છમેરુ, શીર્ષમેરુ અને પૃષ્ઠવંશી. બરાબર. પુચ્છમેરુ એટલે શું? કે જે પ્રાણી જે છે એના પૂંછડીના ભાગે જ મેરુદંડની હાજરી જોવા મળતી હશે ને એવા પ્રાણીઓને પુચ્છમેરુમાં મૂકવામાં આવ્યા. દરેકમાં તમારે નામ ઉપરથી જ જવાનું છે. પૂંછડીના ભાગે મેરુદંડની હાજરી હશે એને પુચ્છમેરુમાં મૂકવામાં આવ્યા, કે જે જીવનના અમુક તબક્કા દરમિયાન જ જોવા મળતું હોય. શીર્ષમેરુ જે છે કે જેના શીર્ષના ભાગે મેરુદંડની હાજરી જોવા મળતી હોય એને શીર્ષમેરુમાં મૂકવામાં આવ્યા. બરાબર. અને પછી આવ્યું પૃષ્ઠવંશી. પૃષ્ઠવંશી એટલે આપણે બધા પૃષ્ઠવંશી કહેવાય, કે આપણે કરોડરજ્જુ પણ છે ને, આપણે જીવન પર્યંત જીવીએ ને કરોડરજ્જુને લઈને જન્મ લઈએ, મરીએ ત્યાં સુધી આપણી સાથે હોય. બરાબર. એટલે એ પૃષ્ઠવંશી છે એવા કે જેને જીવન પર્યંત જે છે એના શરીરમાં જે છે એ મેરુદંડની હાજરી જોવા મળતી હોય. અને મેરુદંડની રચના સુવિકસિત છે, કરોડરજ્જુ. કરોડરજ્જુ છે ને એટલે આપણે આમ ટટ્ટાર મસ્ત ઊભા રહી શકતા હોઈએ. બરાબર. એના કારણે કે બેસી શકીએ, કાંઈ પણ આરામથી ઇઝીલી ફ્લેક્ઝિબલ મસ્ત કરોડરજ્જુ આવેલી હોય, કે એની એવા જે પ્રાણી હશે એને કેમાં મૂકવામાં આવશે? પૃષ્ઠવંશીની અંદર. ત્યાર પછી હવે આપણે જોઈએ કે પૃષ્ઠવંશીને કઈ રીતે વિભાગમાં વિભાજિત કરવામાં આવશે. બરાબર. તો એમાં આપણે જોઈએ તો પૃષ્ઠવંશી છે એના 2 વર્ગ પડશે. એક હશે હનુ વિહીન અને બીજું હશે હનુ ધારી. હનુ એટલે મુખ. બરાબર. સિમ્પલ આપણે હનુ એટલે શું કહીએ એને? મુખ, મસ્તિષ્ક વાળો ભાગ. તો જેને એવું મસ્તિષ્કનો ભાગ નહીં હોય, ખોપરી જેવું કાંઈ એમાં હશે નહીં. બરાબર. એવાને કહેવામાં આવશે હનુવિહીન, કે જેને મૂકવામાં આવે ચૂષમુખાની અંદર. આમાં હું કરાવીશ ત્યારે કહીશ, પણ આની અંદર આવે છે લેમ્પ્રી, કે જે ચૂષમુખાની અંદર આવે. પછી એ જોઈએ કે હનુધારી. હવે હનુધારીની અંદર આવશે પેલું મત્સ્ય અને બીજું આવશે ચતુષ્પાદ. મત્સ્યની અંદર જે પ્રકાર પડશે એ આવશે કાસ્થિ મત્સ્ય અને બીજું આવશે અસ્થિ. એટલે જેને જીવનમાં એના જે ઓલામાં કાસ્થિની હાજરી હશે એને બધાને કાસ્થિ મત્સ્યમાં મૂકવામાં આવશે, જેમાં અસ્થિની હાજરી હશે એ બધાને અસ્થિ મત્સ્યમાં મૂકવામાં આવશે. બરાબર. અને પછી આવશે ચતુષ્પાદ, કે જેમાં 4 ઉપાંગોની હાજરી જોવા મળતી હોય એ બધાને મૂકવામાં આવ્યા ચતુષ્પાદની અંદર. હવે ચતુષ્પાદની અંદર આવશે વિહગ, સરીસૃપ, ઉભયજીવી અને છેલ્લે આવશે સસ્તન. બરાબર.
આ એના અલગ થયા કે મત્સ્ય છે એના વર્ગ થશે કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય, અને ચતુષ્પાદના 4 વર્ગ આવશે: વિહગ, સરીસૃપ, ઉભયજીવી અને સસ્તન. છેલ્લે સસ્તન, એમાં સૌથી છેલ્લે મનુષ્ય. અહીંયા આગળ આવશે પ્રાણી સૃષ્ટિનો એન્ડ. પણ હવે તમારે હવેના જે લેક્ચરથી હવેથી જે શરૂઆત થશે એ આ એક એક સમુદાયથી થશે કે ચૂષમુખામાં શું આવશે, કાસ્થિ મત્સ્યમાં શું આવશે, અસ્થિ મત્સ્યમાં શું આવશે. કેમ કે ઘણી વખત તમે એવા પ્રશ્નો સાંભળેલા છે કે રોહુ, કટલા અને બીજી 2 માછલીની જાતિ મૂકે, એમાંથી પૂછે કે આ કયું કાસ્થિ મત્સ્ય છે કે પછી કયું અસ્થિ મત્સ્ય છે. બરાબર. તેના માટે તમને શું ખબર હોવી પડે? પહેલાં તો કે કઈ માછલી કાસ્થિમાં આવે છે ને કઈ અસ્થિમાં આવે. બરાબર, એ તમને ખબર હોવી પડે. દેડકો છે એ એનો જીવનકાળ 2 અલગ અલગ જગ્યાએ વિતાવે છે કે અથવા તો જમીન ઉપર અને પાણીમાં. અને બીજો કંઈક એવો પ્રશ્ન હશે કે જે ઉભયજીવીઓ છે, બરાબર, એ પ્રજનન માટે એને પાણીની આવશ્યકતા હોય. આવા 2 પ્રશ્નો હોય ને પૂછે કે આ કે બીજાનું કારણ છે, તો એવું તમે એનો આન્સર ક્યારે આપી શકશો? જ્યારે તમે ઉભયજીવી છે ઇન ડિટેલમાં સમજેલા હશો ત્યારે. તો એ આખું હવે એક એક વર્ગ, એટલે વર્ગીકરણથી શરૂ કરીને અહીંયા સુધી સમુદાય સુધી આટલું તમને ક્લિયર હશે ને તો હવે તમે ઉભયજીવમાં જશો ને એટલે પહેલાં ક્લિયર હશે આયોજન કેવું છે, અંકતંત્રીય. એ એક એક વસ્તુ એપ્લાય કરવાની આપણે. હવે સમમિતિ કેવી છે તો કે દ્વિપાર્શ્વીય. દેહકોષ્ઠ કેવું છે તો કે આ દેહકોષ્ઠ સુવિકસિત છે, દેહકોષ્ઠીમાં આવે. મેરુદંડ કેવું છે તો એમાં કેવું આવશે? મેરુદંડી, પૃષ્ઠવંશી, જીવન પર્યંત મેરુદંડ જોવા મળે. તો આટલા લક્ષણો તો તમારી પાસે એની અંદર થઈ ગયા. જ્યારે તમે મેઇન્સ દેશો, જો કોઈ પણ RFO કે એવું કંઈક કરો તો એ ટાઈમે પણ જો આવા એક એક બેઝિક ખબર હશે, MCQમાં એક MCQ આવશે, ઓલામાં તમારે કોઈ ફકરો લખવાનો હોય ત્યારે જો 5 મુદ્દા તો તમારે આમનામ થઈ જશે કે આટલા રીતે એમાં જે છે એ ઉભયજીવીના આટલા લક્ષણો છે કે સરીસૃપના આટલા લક્ષણો છે. બરાબર. એટલે આ રીતે જે છે એ થશે. પછી હજી જ્યારે એક એકનું કહીશ ત્યારે કહીશ કે સંપૂર્ણ પાચન માર્ગ છે કે અપૂર્ણ પાચન માર્ગ. મુખથી શરૂ કરીને મળદ્વાર સુધી જે પાચન કરતી હોય પ્રાણી હોય એ બધાના પાચન માર્ગ કેવા આવે? સંપૂર્ણ. પણ જો મુખની મળદ્વારની ગેરહાજરી હોય, કંઈક ઉત્સર્જન કરતા હોય ચામડીએથી કેમ, તો એ પાચન માર્ગ પાછો કેવો થાય? અપૂર્ણ. તો એ સંપૂર્ણ છે કે અપૂર્ણ? હવે એ જ્યારે ઇન્ડિવિડ્યુઅલ એક એક સમુદાય કહીશ ત્યારે એ વસ્તુ કહીશ. પણ આ લાગે છે સાવ બેઝિક, તમે રોજ બધા પ્રાણીઓને જોતા હશો, પણ એની અંદર આટલી બધી વિશિષ્ટતાઓ છે એ વસ્તુ તમને ખબર હોવી પડે. ત્યારે જે છે તમારે માઇન્યુટ એવો હોય કે નાનો એવો પ્રશ્ન હશે ને એ વસ્તુ પકડાશે તમારા હાથમાં કે ઓકે આ અહીંયા એપ્લાય થાય છે કે આ અહીંયા એપ્લાય થાય છે. બરાબર. એટલે એ દરેકે દરેક વસ્તુ ઇન ડિટેલ હજી જોવાની થશે. અને આના માટે પણ હવે જે શરૂઆત થશે કે એક એક સમુદાય જે છે, બરાબર, એ એક એક સમુદાયના ઇન્ડિવિડ્યુઅલ લક્ષણો કે જે છે એ ઇન્ડિવિડ્યુઅલ કઈ રીતે, એમાં શું કામ એને કોષ્ઠાંતરી કીધું, શું કામ નુપૂરક કીધું, એમાં કયા કયા પ્રાણીઓ આવે, કે સંધિપાદ હોય તો એમાં કયા કયા પ્રાણીઓ આવે, એ રીતે શરૂઆત કરશું. આટલું જે છે એ તમારું વર્ગીકરણનું હતું. થોડુંક જ બાકી છે. બરાબર. અહીંયા સુધીનું જે આખું જે છે વર્ગીકરણનું હતું કે સૃષ્ટિથી આપણે જે આયોજન સ્તરથી શરૂઆત કરી અને સછિદ્ર, કોષ્ઠાંતરી, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, પછી નુપૂરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી, સામીમેરુ, મેરુદંડ, પછી પુચ્છમેરુ, શીર્ષમેરુ અને મેરુ પૃષ્ઠવંશી. અને પૃષ્ઠવંશીની અંદર હનુવિહીન, હનુધારી, હનુવિહીનની અંદર ચૂષમુખા, હનુધારીની અંદર મત્સ્ય, અને પછી આવે ચતુષ્પાદ કે જેમાં 4 ઉપાંગ હોય. મત્સ્યની અંદર આવશે કાસ્થિ અથવા અસ્થિ, અને ચતુષ્પાદની અંદર આવશે સરીસૃપ, ઉભયજીવી, વિહગ અને સસ્તન. હવે એક એક વસ્તુને ઇન ડિટેલ જોતા પહેલો જે સમુદાય છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ. તો પહેલો જે સમુદાય છે એ છે સછિદ્ર. બરાબર. તો સછિદ્ર આપણે વર્ગીકરણમાં યાદ કરો તો વર્ગીકરણ ક્યાંથી શરૂ થાય? એનું કોષ સ્તરીય આયોજનથી. બરાબર. કોષ સ્તરીય તમે આયોજન જો તેમાં જ આપણે પહેલું જે છે સછિદ્રને મુખ્ય હતું. તો સછિદ્ર, પહેલાં તો સછિદ્ર નામ છે ને એના ઉપરથી એક શબ્દ છે એનું એક કે એનું જે દેહ છે, બરાબર, એના દેહ ઉપર જે છે એ નાના નાના છિદ્રોને જોઈએ. તમે મેં ડાયાગ્રામ મૂકી છે એમાં તમે જુઓ નાના નાના છિદ્રની તમને હાજરી જોવા મળે. બરાબર. તો એને સામાન્ય રીતે શું કહેવામાં આવે છે? વાદળી. વાદળી કોને કહેવાય?
ને 4 સમુદાયના નામ આપેલા હોય કે સૂત્રકૃમિ, પૃથુકૃમિ, નુપુરક અને સછિદ્ર, તો આન્સર આવશે સછિદ્ર, બરોબર. એટલે સામાન્ય રીતે એને વાદળી કહેવામાં આવે. સ્પોન્જ જેમાંથી સ્પંજ બનતું હોય, આખું સ્પોન્જ બનતું હોય, બરોબર. એના શરીર દિવાલમાં સૂક્ષ્મ છિદ્રો દ્વારા છિદ્રિષ્ટ ગુહાની હાજરી જોવા મળે. છિદ્રિષ્ટ ગુહા હોય કે જ્યાંથી આ શું કરશે, ઉત્સર્જનને એના માટેની આ છિદ્રિષ્ટ ગુહાઓ આવેલી હશે કે જ્યાંથી ઉત્સર્જન પણ કરશે અને પોષણ પણ મેળવશે. તો એ સૂક્ષ્મ છિદ્રો અઢળક આવેલા છે, બરોબર. એ સૂક્ષ્મ છિદ્રોની હાજરીના કારણે એને કેમાં મૂકવામાં આવી છે, સછિદ્ર, એને નામ આપવામાં આવેલું છે સછિદ્ર. નાલિકા તંત્ર આખલું જેની અંદર હશે એ અસ્તર કોલર કોષોનું બનેલું હશે. આ જે કોલર કોષો છે, બરોબર, એનું વિશિષ્ટ લક્ષણ છે. પૂછાઈ શકે કે કોલર કોષો નીચેનામાંથી કયા પ્રાણીમાં જોવા મળે, પ્રાણીના નામ અથવા તો કયા સમુદાયમાં જોવા મળે. કોલર કોષ આ એક વિશિષ્ટતા છે કે જે નાલિકા તંત્ર આખું છે, બરોબર, નાલિકા તંત્ર માટે એક આ વિશિષ્ટ લક્ષણ છે કે કોલર કોષ છે કેમાં જોવા મળશે, અને નામ આપેલા હોય 4 પ્રાણીના અથવા તો સમુદાયના, તો એક એનું લક્ષણ છે સછિદ્રનું. પ્રાણીનું નામ હોય તો સાયકોન છે, યુસ્પોન્જિયા છે, બરોબર. તો એ એક વિશિષ્ટ લક્ષણ થયું. બીજું આપણે જોઈએ તો એનું પાચન તંત્ર કેવું છે, તો પાચન જે આખું એ જે છે અંતઃકોષીય કરશે. છિદ્રિષ્ટ જે કોઈ પણ આ ગુહાઓમાંથી એને જે કંઈ પણ ખોરાક લીધો છે એમ ઉત્સર્જન કરશે, પણ એનું પાચન કેવું છે, અંતઃકોષીય, મતલબ કે એનો પાચન માર્ગ અહીંયા કેવો થઈ ગયો, આ અપૂર્ણ. પાચન માર્ગ કેવો છે, અપૂર્ણ. મુખ પણ નથી, મળદ્વાર પણ નથી, એટલે ઉત્સર્જનનો કોઈ વ્યવસ્થિત નથી. છિદ્રિષ્ટ ગુહામાંથી જે કોઈ પણ થોડું ઘણું થતું હશે એના આધારે પછી અંતઃકોષમાં એટલે શું થઈ શકે, જે જરૂરી હશે ને બધાનું પાછું શોષણ કરી લેશે. જે કોઈ પણ એવા રાસાયણિક દ્રવ્ય હશે કે જે પોતાના વિકાસ માટે જરૂરી હશે એ બધાનું પાછું એ શું કરશે, શોષણ. એટલે પૂછે કે નીચેનામાંથી કયા સમુદાયનું પાચન અંતઃકોષીય છે, કે નીચેનામાંથી કેમાં કોલર કોષો જોવા મળે છે, નીચેનામાંથી કયા જે છે સૂક્ષ્મ છિદ્રો ધરાવે છે. કાં તો 4 સ્ટેટમેન્ટ આપેલા હોય ને નીચેનામાંથી કયું સાચું છે અથવા તો ખોટું છે. અને ઉદાહરણ એના છે સાયકોન અને યુસ્પોન્જિયા, બંનેના જો અહીં ફોટા મૂકેલા છે, સાયકોન અને યુસ્પોન્જિયાના. આવું સ્ટ્રક્ચર છે, દરિયાઈ પ્રાણી છે, આખું દરિયાની અંદર જોવા મળતું છે, બરાબર. આનો જે સ્પોન્જ છે, આનું પછી જ્યારે ડેડ થઈ જાય ત્યારે એ સ્પોન્જ છે આપણા એ ઇકોનોમિકલી પણ એનો યુઝ થતો હોય છે, બરાબર. તો આ પહેલો સમુદાય થયો સછિદ્ર સમુદાય. હવે પેશીસ્તરી આયોજન ઉપર આપણે જશું એ હવે નેક્સ્ટ લેક્ચરમાં. આજે પૂરતું આટલું કે જેની અંદર તમે વર્ગીકરણ, સજીવ અને પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ કઈ રીતે થાય છે, કેવું છે વર્ગીકરણ, અને એમાં આપણે પહોંચ્યા અહીંયા સમુદાય સછિદ્ર સુધી. અહીંયા આજનો લેક્ચર પૂરો થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં છે સછિદ્ર સમુદાયથી આગળ શરૂ થશે. જે કાંઈ પણ જો થોડું ઘણું આમાં ન સમજાણું હોય, નવા નામ લાગ્યા હોય તો વિડીયો 1 થી 2 વખત તમે ફરીથી જોજો. જે પોઈન્ટ કીધા છે તમે લખજો, એટલે એ વસ્તુ જે છે બેઝિક તમારા મગજમાં ક્લિયર થઈ જશે, બરાબર. બાકીનું હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.